નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ મોક ટેસ્ટ પેપરમાં. હવે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે, હવે ટૂંક જ સમય છે. રનિંગની એવી વાત ચાલી રહી છે કે ડિસેમ્બર મહિનાની અંદર 10 તારીખથી લઈ અને 20 તારીખની વચ્ચે રનિંગ શરૂ થશે અને ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે. હવે આ વર્ષે વિદ્યાર્થી મિત્રોને ઘણો ખરો ફાયદો છે, કેમ કે કાયદો નથી. દર વર્ષે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે પીએસઆઈ ની તૈયારી કરતા હોય, લગભગ 900 થી ઉપર કલમો જે ગોખવી પડતી હતી એ હવે આ વર્ષે નથી. તો આ વર્ષે બહુ મહત્વપૂર્ણ સફળતા મેળવવાનો ચાન્સ છે અને આપણે આ વર્ષે તેની અંદર ઉત્તીર્ણ થવાનું છે. હવે આજે જે મોક ટેસ્ટ લઈને આવ્યો છું કે ખાખીની અંદર કેવું પૂછાશે, તો એનસીઈઆરટી જીસીઈઆરટી બેઝ અહીંયા એક મહત્વપૂર્ણ ટેસ્ટ આપણે લેવાના છીએ. અને શરૂઆત કરીએ આજના આપણે પહેલા પ્રશ્નની. લખેલું છે કે નીચેના પૈકી કયું અથવા કયા વિધાન સાચું અથવા સાચા છે. તો આપણું પહેલું વિધાન છે કે વલ્લભીના મૈત્રક વંશની સ્થાપના કરનાર ભટ્ટારક. હવે વલ્લભીના મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો ભટ્ટારકે. ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત ગુપ્ત સામ્રાજ્ય દ્વારા તેને નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ પહેલું વિધાન છે. બીજું વિધાન છે કે મૈત્રકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો વલ્લભી સંવંત અને ગુપ્ત સંવંત બંને સમાન છે. અને ત્રીજું વિધાન આપણું છે કે વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો. આ ત્રણ વિધાન છે આપણી પાસે. અને પહેલી જે આપણી આ ડિટેલ છે, જે પહેલો પ્રશ્ન છે તેની અંદર સી નંબર આપણો કરેક્ટ આન્સર છે કે ત્રીજું વિધાન જે છે તે ખોટું છે કે વલ્લભી રાજવી જે ધ્રુવસેન બીજો હતો તે બુદ્ધગુપ્તનો સમકાલીન હતો. આ વિધાન આપણી પાસે મેચ નથી થતું. બે વિધાન મેચ થાય છે. અહીંયા મોક ટેસ્ટ ની અંદર યાદ શું રાખવાનું છે? તો પહેલું વિધાન જો લખેલું છે કે વલ્લભીના મૈત્રક વંશની સ્થાપના કરનાર કોણ હતું? તો ભટ્ટારક હતો. અને ગુજરાતની અંદર સરસેનાપતિ તરીકે નિયુક્ત ગુપ્ત સામ્રાજ્ય દ્વારા કરવામાં આવ્યો. વિધાન કરેક્ટ છે. બીજું વિધાન કે મૈત્રકો દ્વારા ઉપયોગમાં લેવાતો વલ્લભી સંવત અને ગુપ્ત સંવત બંને સમાન છે. આ પ્રશ્ન ઓપ્શન ની અંદર પણ પૂછાઈ શકે છે, એટલે કે 4 ઓપ્શન ની અંદર પણ આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. આ પહેલો પ્રશ્ન છે. આટલી ડિટેલ યાદ રાખજો. સી નંબર આપણો કરેક્ટ આન્સર છે. બીજું વિધાન છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જેની અંદર લખેલું છે કે ચાલુક્ય રાજા મૂળરાજ બીજાને મોહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા પરાજિત કરવામાં આવ્યો હતો. બીજું વિધાન છે કે વાઘેલાઓ સત્તામાં આરૂઢ થયા અગાઉ અણહિલવાડના અવાહ ચાલુક્યો હેઠળ સેવાઓ આપતા હતા. બરાબર, સેવાઓ આપતા હતા. ત્રીજું વિધાન છે કે જયસિંહ સિદ્ધરાજ એટલે કે સિદ્ધરાજ જયસિંહ કલ્યાણના ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠા સાથે સંઘર્ષમાં ઉતર્યો હતો. હવે આની અંદરથી સાચો જવાબ શું છે? તો આ બીજો જે આપણો પ્રશ્ન છે તેની અંદર આપણો જવાબ એ છે ફક્ત 2 અને 3 સાચું છે. બરાબર, 2 અને 3. પહેલું વિધાન જે છે તે ખોટું છે કે ચાલુક્ય રાજા મૂળરાજ બીજો મોહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા પરાજિત થયો હતો. આ વિધાન આપણી પાસે મેચ નથી થતું. પણ જે બીજું વિધાન છે ને કે વાઘેલાઓ જે છે તે સત્તામાં આરૂઢ થયા અને અગાઉ અણહિલવાડના અવાહ ચાલુક્યો હેઠળ સેવાઓ આપતા હતા. તો આ વિધાન આપણી પાસે કરેક્ટ આન્સર છે. અને ત્રીજા નંબરનું જે વિધાન જે છે તે પણ આપણી પાસે કરેક્ટ આન્સર છે કે સિદ્ધરાજ જયસિંહ કલ્યાણના ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠા સાથે સંઘર્ષમાં ઉતર્યો હતો. આવા પ્રશ્નો હવે જે પરીક્ષાઓ લેવાશે તેની અંદર આવા વિધાનવાળા પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જેની અંદર લખેલું છે કે 1723 માં પિલાજી ગાયકવાડ હેઠળ મરાઠાઓ છેક સુરત સુધી આવ્યા હતા. બીજું વિધાન 1723 માં મરાઠાઓએ ગુજરાત ઉપર નિયમિત કરવેરા ટ્રિબ્યુટ નાખ્યા હતા. ત્રીજું વિધાન છે કે 1726 ની અંદર મુગલ ગવર્નર સરબુલદન ખાન એ પિલાજી ગાયકવાડ અને બંદે દ્વારા પરાજિત કરવામાં આવ્યો હતો. 3 વિધાન આપણી પાસે છે અને જેની અંદર આપણે જોઈશું ને તો સી નંબર આપણો કરેક્ટ આન્સર છે. બરાબર, 1 અને 2 કરેક્ટ છે. ત્રીજું વિધાન જે છે તે ખોટું છે. ત્રીજું વિધાન એવું કહી રહ્યું છે કે 1726 માં મુગલ ગવર્નર કોણ હતો? સરબુલંદ ખાન હતો, જે પિલાજી ગાયકવાડ અને બંદે દ્વારા પરાજિત કરવામાં આવ્યો હતો. આ વિધાન આપણી પાસે મેચ નથી થતું. આ બે વિધાન તમારે ફક્ત અહીંયા ગોખી લેવાના છે કે પિલાજી ગાયકવાડ હેઠળ મરાઠાઓ છેક સુરત સુધી આવ્યા હતા અને 1723 માં મરાઠાઓએ ગુજરાત ઉપર નિયમિત કરવેરા નાખ્યા હતા. આ બંને વિધાન તમારે મોઢે કરી દેવાના છે. આગળનો પોઈન્ટ હવે લખી છે કે કચ્છના બાબતે નીચેના પૈકી કયા વિધાનો ખરા છે? શું લખેલું છે કે કચ્છ બાબતે નીચેના પૈકી કયા વિધાનો ખરા છે? કચ્છ બાબતે તો લખેલું છે કે તે જોડાણના દસ્તાવેજ ઉપર સહી કરનાર સૌપ્રથમ દેશી રજવાડાઓનું એક હતું કચ્છ.
બીજું વિધાન છે કે જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ સી વર્ગની અંદર મૂકવામાં આવ્યું હતું, રાજ્ય બન્યું હતું. અને ત્રીજું વિધાન છે કે જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યો. આ ત્રણ વિધાન છે. કોઈ જગ્યાએ આ ટાઈપિંગ મિસ્ટેક હોય તો આપણે જોઈ લઈશું. લખેલું છે કે જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લા તરીકે તે જિલ્લો બન્યો હતો. કચ્છ જિલ્લાની વાત કરી છે. કચ્છ વિશે પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે કચ્છ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તો અહીંયા આપણી પાસે ચોથો પ્રશ્ન છે અને એની અંદર ત્રણ વિધાન આપણા સાચા છે. તો આ ત્રણ વિધાન તમારે ગોખી લેવાના છે. પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે જે દેશી રજવાડાઓનું જે વિલીકરણ હતું તેની અંદર સૌપ્રથમ દેશી રજવાડાઓનું પૈકી એક કોણ હતું? તો કચ્છ જિલ્લો હતો. બીજું જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું, ભારતનું બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારે કચ્છને સી વર્ગની અંદર રાજ્ય તરીકે મૂકવામાં આવ્યું હતું. અને જ્યારે મુંબઈ અસ્તિત્વમાં આવ્યું ત્યારે કચ્છ જે છે ત્યારે જિલ્લો બન્યો. કેમ કે મુંબઈ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે આપણે શું કહેવાય કે 1 મે 1960. હવે મુંબઈ જ્યારે રાજ્ય બન્યું ત્યારે ગુજરાત પણ રાજ્ય બન્યું હતું અને ગુજરાત જ્યારે રાજ્ય બન્યું ત્યારે કચ્છ શું બન્યું હતું? જિલ્લો બન્યો હતો. આગળ જોઈએ. હવે એ ઢસા રાજ્યના રાજવી ગોપાલદાસ દેસાઈ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ગોપાલદાસ દેસાઈ હવે 1921 માં તેઓ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા હતા. ઢસાના રાજવી કોણ છે? ગોપાલદાસ દેસાઈ. અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા હતા. બીજું વિધાન છે કે તેઓએ બોરસદ અને બારડોલી સત્યાગ્રહોની અંદર ભાગ લીધો હતો. ત્રીજું વિધાન છે કે ગોપાલદાસ દેસાઈએ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને વલ્લભ કન્યા વિદ્યાલયની સ્થાપના કરી હતી. ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તેઓ કચ્છમાંથી બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પ્રશ્ન આવા જ પરીક્ષાની અંદર છપાશે. તો આ પાંચમો જે પ્રશ્ન છે અને એની અંદર આપણો કરેક્ટ આન્સર છે સી. 1, 2 અને 3 જે વિધાન છે આપણી પાસે સાચા છે. ચોથું વિધાન મેચ નથી થતું. તેઓ કચ્છમાંથી બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાયેલા વિધાન મેચ નથી થતું. બાકી આ 3 વિધાન તમારે કમ્પ્લીટલી ગોખી લેવાના છે. આ 3 વિધાન તમારે કમ્પ્લીટલી વાંચી લેવાના છે. ક્લિયર? છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતમાં 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના બનાવો બાબતે નીચે પૈકી કયું વિધાન સાચું છે? શું છે સાચું? છે 1857 નો વિપ્લવ અને એ પણ ગુજરાત. શાહીબાગ જે આવેલો છે અમદાવાદની અંદર તેની અંદર કેન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સૈનિકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. બીજું વિધાન છે કે મૃત્યુદંડ વાળી જે કોટડી હોય તેને ફાંસી ઘર તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું વિધાન છે કે કેપ્ટન રુધરફોર્ડ જે હતા તેમણે અમદાવાદમાં વિપ્લવને દબાવી દીધો હતો. તો આ જે 3 વિધાન આપેલા છે તેની અંદરથી આપણો કરેક્ટ આન્સર શું છે? તો ફક્ત બીજું વિધાન જે છે તે આપણા માટે કરેક્ટ છે. કયું? ફક્ત 2 કે મૃત્યુદંડ વાળી જે કોટડી હોય તેને ફાંસી ઘર કહેવામાં આવે છે. બરાબર? સાચું વિધાન. 7મા નંબરના પ્રશ્ન તરફ જઈએ. અને ચાવડા વંશ છે આપણો ગુજરાતનો, જેની અંદર લખેલું છે ચાવડા વંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જેની અંદર છે કે પંચાસર ચાવડા શાસક જયશેખર જે હતા તેમની રાજધાની હતી. બીજું વિધાન છે કે પ્રબંધ ચિંતામણી અનુસાર ચાવડા વંશના વનરાજે 60 વર્ષ સુધી શાસન કર્યું હતું. અને ત્રીજું વિધાન છે કે નવસારી તામ્રપત્ર લેખ ચોલુક્ય વંશના મૂળરાજે રજૂ કર્યો હતો. આની અંદરથી કયું વિધાન આપણી પાસે સાચું છે? તો જો પહેલું લખેલું છે કે પંચાસર ચાવડા. આપણો જવાબ શું છે? તો ડી. ફક્ત 1 અને 2 આપણો જવાબ છે. ત્રીજું વિધાન છે નવસારીની અંદર તામ્રપત્ર લેખ ચાલુક્ય વંશના મૂળરાજે કર્યો હતો, લખ્યો હતો, તે વિધાન ખોટું છે. આ 2 વિધાન તમારે યાદ રાખવાના કે પંચાસર ચાવડા શાસક જયશેખર જે હતો તેની રાજધાની હતી. અને બીજું વિધાન છે કે પ્રબંધ ચિંતામણી અનુસાર ચાવડા વંશના વનરાજે 60 વર્ષ સુધી શાસન કર્યું હતું. તો આ 2 વિધાન આપણે યાદ રાખવાના. અને ત્રીજું વિધાન આપણી પાસે કરેક્ટ નથી, તેને આપણે હટાવવાનું. 8મા પ્રશ્ન તરફ જઈએ. લખેલું છે કે 1934 માં કોના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઇજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે ચળવળ શરૂ કરી હતી? ભાઈ કોણ હતો? તો જમનાલાલ બજાજ હતા, કસ્તુરબા ગાંધી હતા, યુએન ઢેબર હતા કે ઉપરમાંથી કોઈ નહોતા? તો 8મા પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે સી નંબરનો કરેક્ટ આન્સર. 9મા નંબરનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો અથવા કયો એવો શિલાલેખ છે જે કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચંદ્રચૂડ હતા? હવે ચંદ્રચૂડે કયા વંશની સ્થાપના કરી હતી? તો ચુડાસમા વંશની. પણ કયા શિલાલેખની અંદરથી આ પુરાવો આપણને મળે છે? લખે છે વલ્લભી, કાર્યાણી, ધંતુસર અને વંથલી. બરાબર? તો 9મા પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર બી આવશે. ભાઈ કે કાર્યાણીનો જે શિલાલેખ આવેલો છે આ શિલાલેખ એવો ઈશારો કરે છે કે ભાઈ ચુડાસમા વંશની સ્થાપના કરનાર કોણ હતા?
તો ચૂડચંદ્ર. કોણ હતા ચંદ્રચૂડ નહીં પણ ચૂડચંદ્ર. 10મો પ્રશ્ન છે કે ભાગેલા વંશ બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? ભાગેલા વંશ. તો પહેલું વિધાન છે કે વિશલદેવ વાઘેલાએ માળવા પરમારો સામે લશ્કરી ચડાઈઓ કરી હતી. બીજું વિધાન છે કે વીર ધવલના શાસન દરમિયાન વસ્તુપાટ અને તેજપાલે ગિરનાર અને શેત્રુંજય પહાડીઓ ખાતે મંદિરોનું નિર્માણ કર્યું હતું. અને ત્રીજું વિધાન છે કે દિલ્હીના સુલતાને દેવગઢમાં કર્ણદેવ ઉપર હુમલો કરવા માટે ગુલામ સેનાપતિ અલફ ખાન હેઠળ બીજું સૈન્ય મોકલ્યું હતું. આ ત્રણ વિધાન છે વાઘેલા વંશ બાબતે આપણે વિચાર કરવાનો છે અને આવા જ પ્રશ્નો તો આ વર્ષે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની અંદર આવવાના છે. 10મા પ્રશ્નની અંદર આપણે સી જવાબ લખવાનો છે. કયો? સી જવાબ લખવાનો છે. ફક્ત 1 અને 2 આપણી પાસે કરેક્ટ છે. બરોબર? 1 અને 2. હવે ત્રીજું વિધાન જે છે તે એને જોવાનું પણ નથી આપણે. પહેલું વિધાન જુઓ તો વિશલદેવ વાઘેલાએ માળવા પરમારો સામે લશ્કરી ચડાઈઓ કરી હતી. કોણે? વિશલદેવ વાઘેલાએ. અને આજે વીર ધવલ જે છે જેમના શાસન દરમિયાન વસ્તુપાળને જે તેજપાળ હતા તે શેત્રુંજય જે પહાડીઓ છે તે ખાતે મંદિરોનું નિર્માણ કર્યું હતું. તો આ બંને વિધાન કરેક્ટ છે પણ સી વિધાન જે છે આપણું કરેક્ટ સોરી ત્રીજું વિધાન જે છે આપણું કરેક્ટ નથી. પ્રશ્નો બધા સરસ મજાના સિલેક્ટ કરીને મૂકવામાં આવેલા છે. વિડિયોને લાઈક વિડિયો જો ગમે છે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા સ્ટેટસની અંદર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર આની લિંક મૂકજો જેથી કરી ગુજરાતની અંદર આ વિડિયો તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? હવે શું લખ્યું છે? સુરસિંહજી તખતસિંહજી ગોહિલ એટલે કે કલાપી. ભાવનગર રાજ્યમાં રાજ્યની પરિષદની સ્થાપના દ્વારા બંધારણીય શાસનની શરૂઆત કરી હતી. બીજું વિધાન ભાઈ કોણ છે? તો વાઘજી ઠાકોર. તેમના અવસાન બાદ રાજકુમાર લખધીરસિંહ ઠાકોરને મોરબીના રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા. ત્રીજું વિધાન છે કે સર વાઘજીએ રસ્તાઓ અને વઢવાણને મોરબી સાથે જોડતા રેલવે નેટવર્કના નિર્માણમાં સહાયતા કરી હતી. નીચેના વિધાનોમાંથી કયા વિધાન સાચા છે? તો આપણી પાસે 11મો જ્યારે પ્રશ્ન છે ને ત્યારે આપણો કરેક્ટ આન્સર એ આવશે કે ત્રણે ત્રણ વિધાન સાચા છે મિત્રો. આ ત્રણે ત્રણ વિધાન સાચા છે. હવે આ જ જે મોક ટેસ્ટ YouTube ઉપર લેવાઈ રહી છે આ જ મોક ટેસ્ટ 2 દિવસ પછી જવાબ સાથે મેળવવા માટે અહીંયા નંબર લખું છું ફ્રી, કોઈ પણ ચાર્જ નથી. 9974 967419 આ મારો નંબર છે, પ્રાઇવેટ નંબર. આ નંબર ઉપર તમે WhatsApp ની અંદર નંબર તમારા મોબાઈલ ની અંદર એડ કરજો, WhatsApp ની અંદર મેસેજ કરજો. જેટલી પણ હવે ટેસ્ટ લેવા છે બરોબર, જેટલી YouTube ઉપર જે ટેસ્ટ લેવા છે એ ટેસ્ટ તમને હું આના જવાબ કરી અને તમારા મોબાઈલ ની અંદર ફ્રી સેન્ડ કરીશ. બરોબર? તો આ નંબરને નોટ કરી લેજો. તો આની અંદર શું જવાબ આવશે? એ. આગળનો પોઈન્ટ છે રાજકોટ રાજ્યના લાખાજી રાજ દ્વારા નીચેના પૈકી કઈ જાહેર કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી? ભાઈ લાખાજી રાજ દ્વારા તો તમામ ચૂંટાયેલા સભ્યોની પ્રજા પ્રતિનિધિ સભાની તેમણે સ્થાપના કરી હતી. બીજું છે કે કૃષિ બેંકની ભાઈ લાખાજી રાજે સ્થાપના કરી હતી. કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી અને તેનું નામ બદલીને આલ્ફ્રેડ હાઈસ્કૂલ કર્યું હતું. કોણે? લાખાજી રાજે. અને ચોથું છે કે સ્ત્રીઓ માટે વાંચનાલય એટલે કે સ્ત્રીઓ માટે લાઇબ્રેરી શરૂ કરી હતી. કોણે? લાખાજી રાજે. ચારમાંથી કયું વિધાન આપણી પાસે સાચું છે? તો 12મા ની અંદર ડી છે ભાઈ. આ કરેક્ટ આન્સર છે ડી. તમારે મિત્રો યાદ શું રાખવાનું છે? ટેસ્ટનો મતલબ શું છે? તો ભાઈ આ ચાર વિધાન જે છે કોની સાથે સંકળાયેલા છે? લાખાજી રાજ સાથે. બરોબર? રાજકોટના છે રાજ્યના લાખાજી રાજ. તેમણે કઈ પ્રવૃત્તિ કરી હતી? તો ચારે ચાર પ્રવૃત્તિ કરેક્ટ છે. આપણે સરસ રીતે આને રીડ કરવાની છે. આવા જ પ્રશ્નો પરીક્ષામાં બનશે. 13મો પ્રશ્ન છે કે નીચેના વિધાનો કયા સાચા છે? આ પીવાના પાણી માટે ટાંકીનું નિર્માણ કરનાર ગુજરાતમાં ભાવનગર જે છે તે પ્રથમ રાજ્ય હતું ભાઈ. બીજું વિધાન કે જામનગરના રણજીતસિંહ મહાન ક્રિકેટર હતા. તો ભાઈ એ તો કરેક્ટ છે. બરોબર? તેમના નામ ઉપર જ અત્યારે રણજી ટ્રોફી રમાઈ રહી છે. બરોબર? ભારતની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ જેને કહેવામાં આવે છે તેને કહેવામાં આવે છે રણજી ટ્રોફી. હવે 2024 ની અંદર રણજી ટ્રોફી કોણ જીત્યું? કરંટ અફેર્સ કરો છો કે નહીં? કોમેન્ટમાં જણાવો. આગળ ત્રીજો પ્રશ્ન છે કે લાખાજી રાજે રાજકોટની પ્રજા પ્રતિનિધિ સભામાં સ્ત્રીઓ માટે 5 બેઠકો ભાઈ અનામત કરી હતી. કેટલી બેઠકો? તો 5 બેઠકો સ્ત્રીઓ માટે અનામત કરી હતી. અને ચોથું વિધાન છે કે મહારાજ સયાજીરાવ ગાયકવાડ વડોદરાના. બરોબર? સયાજીરાવ ગાયકવાડ 1894 માં સંગ્રહાલયની સ્થાપના કરી હતી. શું સાચું છે? 13મો પ્રશ્ન છે આપણી પાસે અને 13મા ની અંદર એ કરેક્ટ આન્સર છે. આ ત્રીજું વિધાન જે છે તે આપણે મેચ નથી થતું. બધું ક્લિયર કરી દઈએ પહેલા. ત્રીજું વિધાન મેચ નથી થતું. લાખાજી રાજે રાજકોટની પ્રજા પ્રતિનિધિ મંડળની અંદર સ્ત્રીઓની 5 બેઠકો અનામત કરી હતી. આ વિધાન કરેક્ટ નથી આપણી પાસે. આ 1 આ 2 અને 4 આપણી પાસે કરેક્ટ છે. તો જવાબ શું આવશે?
એક જ સેકન્ડ 12મા ની અંદર 13મા ની અંદર આપણો જવાબ આવશે A બરાબર 13મા ની અંદર જવાબ આવશે A એટલે કે વિધાન 3 આપણી પાસે મેચ નથી થતું ક્લિયર આગળ જો લખે છે નટવરસિંહજી ભાવસિંહજી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એક પ્રશ્ન સરસ મજાનું સંશોધન કરીને લાવવામાં આવેલો છે તેઓ પોરબંદરના છેલ્લા મહારાજા હતા તો કોણ હવે નટવરસિંહજી ભાવસિંહજી શું છેલ્લા પોરબંદરના મહારાજા હતા આગળ 1932 માં તેઓ પોતાના ઇંગ્લેન્ડના પ્રથમ ટેસ્ટ પ્રવાસમાં ભારતના સુકાની હતા ઇંગ્લેન્ડનો પ્રથમ ટેસ્ટ પ્રવાસ લખે છે ફ્રોમ ધ ફ્લો ઓફ લાઈફ ઇન્ડિયા પ્રોબ્લેમ્સ રિફ્લેક્શન્સ ઓફ એન એક્સ રૂલર અને ઇન્ટરનેશન સોલિડેટરી આવો બરાબર સોલિડેરિટી તેમની પ્રખ્યાત સાહસિક કૃતિઓ હતી કોના વિશે વાત કરી છે નટવરસિંહજી ભાવસિંહજી વિશે કયા વિધાન સાચા છે તો 14મા ની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે ડી 1 2 અને 3 કમ્પ્લીટ વિધાન સાચા છે કમ્પ્લીટલી આ ત્રણે વિધાન અહીંયા સાચા છે ચલો 15મો પ્રશ્ન છે કે લીંબડી સત્યાગ્રહ બાબતે આ પ્રશ્નને જરા હાઇલાઇટ કરજો આને લખું છું અહીંયા આઈએમપી કેમ કે લીંબડી સત્યાગ્રહ વિશે આ વર્ષે પૂછાશે લીંબડી સત્યાગ્રહ બાબતે નીચેના વિધાનો કયા સાચા છે લખે છે કે 24મી ડિસેમ્બર 1938 ના રોજ વિઠ્ઠલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લીંબડી પ્રજામંડળની સ્થાપના કરવામાં આવી હતી બીજું વિધાન છે કે લીંબડીના યુવરાજ લીંબડી શહેરનો વહીવટ પ્રજાના પ્રતિનિધિઓને સોંપવા તૈયાર હતા પરંતુ લીંબડી રાજ્યના ગામોમાં આવી છૂટ આપવા માટે તૈયાર ન હતા ત્રીજું વિધાન છે કે લીંબડી પ્રજામંડળે સમગ્ર હિંદમાં લીંબડી રાજ્યના રૂનો બહિષ્કાર કર્યો રૂ કપાસ બહિષ્કાર કર્યો હોવાનું એલાન આપ્યું હતું તો આ 15મા પ્રશ્નની અંદર જે આ વિધાનો છે તેની અંદરથી કયા વિધાન સાચા છે તો જે પહેલું વિધાન જે છે ને તે આપણા માટે કરેક્ટ નથી બરાબર પહેલું વિધાન કરેક્ટ નથી અહીંયા બીજું જે વિધાન છે બરાબર અને બીજું અને ત્રીજું એ આપણી પાસે કરેક્ટ છે તો 15મા ની અંદર આપણો સી જવાબ આવશે 2 અને 3 કયો જવાબ આવશે 2 અને 3 ચલો દાંડી સત્યાગ્રહના આગળના કાર્યક્રમ તરીકે ગાંધીજીએ નીચેના પૈકી કયા સ્થળે અથવા કયા સ્થળેથી અગરો મીઠાના અગરો જે હોય તે કબજે કરવાનો નિર્ધાર કર્યો હતો તો 16મો પ્રશ્ન છે અને અહીંયા કરેક્ટ આન્સર આવશે સી ઉપરના બંને બરાબર ઉપરના બંને આગળ છે 17મો પ્રશ્ન સિદ્ધરાજ જયસિંહ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે કોણ છે સિદ્ધરાજ જયસિંહ તેણે પોતાના નામનો સિંહ સંવત શરૂ કર્યો હતો ભાઈ સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજે પરમાર નરેશ યશોવર્મા સાથેના યુદ્ધમાં સમજૂતીના ભાગ રૂપે મેવાડ ડુંગરપુર અને વાંસવાડા જે આવેલું છે રાજસ્થાનના સરહદ ઉપર શાકંભરી ચાહમાન રાજા અર્ણો રાજાને સોંપ્યા હતા બીજું વિધાન ત્રીજું વિધાન છે કે સિદ્ધરાજ જયસિંહ પરમ મહેશ્વર શૈવ હતો કયું વિધાન સાચું છે તો આ 17મો પ્રશ્ન છે જેની અંદર કરેક્ટ આન્સર છે આપણો બી ભાઈ 1 અને 3 સાચા છે બરાબર 1 અને 3 બીજું વિધાન જે છે તે ખોટું છે કે સિદ્ધરાજે પરમાર નરેશ યશોવર્મા સાથેના યુદ્ધમાં સમજૂતીના ભાગ રૂપે મેવાડ ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશો શાકંભરીના ચાહમાન રાજા અર્ણો રાજા હતા તેને સોંપ્યા હતા તો વિધાન મેચ નથી થતું એક વિધાન યાદ રાખો કે સિદ્ધરાજ જયસિંહ દ્વારા સિંહ સંવત શરૂ કરવામાં આવ્યો હતો અને બીજું વિધાન જે છે તે સિદ્ધરાજ જયસિંહ પરમ મહેશ્વર તરીકે ઓળખવામાં આવતું હતું તો આ બંને વિધાન આપણા માટે કરેક્ટ છે આગળ વધીએ સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે 18મો પ્રશ્ન છે આપણી પાસે અને સિંધુ ખીણની સંસ્કૃતિ બરાબર તો મોહેન્જો-દડો સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના જમણા કાંઠે આવેલું છે તો કરેક્ટ છે ભાઈ આ હું જ કહી દઉં છું કે આ કરેક્ટ છે લોથલ ભારતના પશ્ચિમ તટે સાબરમતી નદી ઉપર ખંભાતના અખાતના શીર્ષ ઉપર આવેલું છે લોથલ તો આ પણ કરેક્ટ છે ત્રીજું છે કે કાલીબંગા ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં હાલ સુકાઈ ગયેલી દાદર નદી કઈ છે દાદર ના ડાબા કાંઠે આવેલું છે તો આ પણ કરેક્ટ આન્સર છે અને ચોથું વિધાન છે કે ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપિયા સાથે ઓળખાતું હડપ્પા બિયાસ નદીના કિનારે આવેલું છે તો ભાઈ હડપ્પા બિયાસ નદીના કિનારે નથી આવેલું ધીસ ઇઝ અ રોંગ આન્સર ચોથા નંબરનું વિધાન આપણા માટે કરેક્ટ નથી બરોબર તો આ ત્રણ વિધાન આપણા માટે કરેક્ટ છે તો જવાબ શું આવશે સી નંબરનો ઓપ્શન જવાબ આવશે આપણો 1 2 ને 3 18 ની અંદર 1 2 ને 3 19માં પ્રશ્ન તરફ જઈએ લખેલું છે કે સેલ્યુસીડ રાજવંશ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે કયો રાજવંશ છે તો સેલ્યુસીડ નામનો રાજવંશ છે લખે છે કે તે એક પ્રાચીન સામ્રાજ્ય હતું કે જેની સૌથી મોટી સીમાઓ યુરોપમાં થ્રેસ થી ભારતના સીમાડા સુધી વિસ્તરી હતી સેલ્યુસીડ રાજવંશ હવે સેલ્યુકસ જે છે તેના દ્વારા શાસિત બેક્ટ્રિયા એ આજનું અફઘાનિસ્તાન છે અને ત્રીજું વિધાન છે કે સેલ્યુસીડ મૌર્ય યુદ્ધ પછી મૌર્ય સામ્રાજ્યની પડતી આવી
અને ભારતીય ઉપખંડ ઉપર તેનું નિયંત્રણ ખોવાયું. આ ત્રણ વિધાન છે આપણી પાસે. 19 ની અંદર આપણો કરેક્ટ આન્સર છે 19 ની અંદર ડી કે ફક્ત 1 અને 2. બરોબર, ફક્ત 1 અને 2. આ સેલ્યુસિડ મૌર્ય યુદ્ધ પછી સેલ્યુસિડ અને મૌર્ય આ બંને વચ્ચે યુદ્ધ થયું. મૌર્ય સામ્રાજ્યની પડતી આવી અને ભારતીય ઉપખંડ ઉપર મૌર્ય સામ્રાજ્યનું પતન થવા લાગ્યું. તો આ ત્રીજું વિધાન કરેક્ટ નથી. આ 1 અને 2 આપણા માટે કરેક્ટ છે. ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર. ચલો, સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે તો યજ્ઞ વેદીઓ છે, યશ વેદીઓ નથી. અહીંયા યજ્ઞ લખવાનું છે, યજ્ઞ વેદીઓ. વેદી યુગની ખાસ વિશેષતા હતી કે જે સિંધુ ખીણ સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી. બીજું વિધાન છે કે ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના મોટી સંખ્યામાં સ્થળો ધરાવે છે, જ્યારે રાજસ્થાન પ્રમાણમાં ઓછા હડપ્પીય સ્થળો ધરાવે છે. ત્રીજું વિધાન, સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલ ગ્રામીણ સ્થાપનાના પુરાવા આપે છે. સમજો આ ત્રણ પ્રશ્નો. સિંધુ ખીણ વિશે 20મો પ્રશ્ન છે અને કરેક્ટ આન્સર આપણો છે બી. બરાબર, કરેક્ટ આન્સર છે આપણો બી. 2 અને 3. પહેલું વિધાન ખોટું છે. ભાઈ, સિંધુ ખીણના સમયે યજ્ઞ વેદીઓ હતી એવા પુરાવા મળ્યા છે. અહીંયા વાત શું થઈ રહી છે કે યજ્ઞ વેદીઓ નથી એવું કહેવામાં આવી રહ્યું છે, તો આ વિધાન આપણા માટે ખોટું છે. કરેક્ટ આન્સર નીચેના 2 છે, નોંધ કરી લેજો. વધીએ આગળ છે કે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો જૂનાગઢના શિલાલેખમાં સમુદ્રગુપ્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હોવાનો દાવો મળે છે. બરોબર, પ્રશ્ન નંબર 21 છે આપણી પાસે. અને તો આ કરેક્ટ નથી. બરોબર, આ કરેક્ટ નથી. હવે મહરૌલીનો શિલાલેખ, લોહ સ્તંભ. મહરૌલી ક્યાં આવ્યું હતું? દિલ્હીની અંદર. મહરૌલી કઈ જગ્યાએ આવ્યું હતું? દિલ્હીની અંદર. તો મહરૌલીના લોહ સ્તંભના લેખમાં ચંદ્રગુપ્ત બીજાએ ભગવાન વિષ્ણુ અથવા વિષ્ણુ પદગીરીના સન્માનમાં સ્તંભ ઊભો કરાવ્યો હોવાનું છે, તો કરેક્ટ આન્સર છે. ત્રીજું વિધાન છે કે ગુપ્ત વંશનો એરણનો શિલાલેખ કયો છે? આ શબ્દ અહીંયા નથી. એરણ સ્તંભ લેખ ભારતમાં સતી પ્રથા બાબતનો સૌથી પહેલો પુરાવા લેખ છે, તો આ પણ કરેક્ટ આન્સર છે. પરીક્ષામાં ડાયરેક્ટ છપાશે. આ પરીક્ષાની અંદર ડાયરેક્ટ છપાશે કે ગુપ્ત વંશનો કયો શિલાલેખ ભારત દેશની અંદર સતી પ્રથા બાબતનો પ્રથમ શિલાલેખ છે, તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? એરણનો શિલાલેખ. તો અહીંયા તમે જોઈ શકો છો 21 ની અંદર આપણો કરેક્ટ આન્સર સી છે, ફક્ત 2 અને 3. બરાબર, એ પહેલું વિધાન આપણા માટે ખોટું છે. આગળ છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો મહારાષ્ટ્રના ભક્તિ સંત તુકારામ મરાઠા રાષ્ટ્રવાદ માટેની પૃષ્ઠભૂમિ સર્જવા માટે જાણીતા છે અને તેઓએ તમામ સામાજિક ભેદનો વિરોધ કર્યો હતો. બીજું વિધાન છે કે શ્રી ગૌરાંગ તરીકે પણ ઓળખાતા એવા ચૈતન્ય બંગાળના પ્રખ્યાત વૈષ્ણવ સંત અને સુધારક હતા. ત્રીજું વિધાન છે કે ભારતમાં સૌથી પહેલો આવનાર સૂફી સંત ચિશ્તી હતો. અને ચોથું વિધાન, ગુજરાતમાં રહસ્યવાદી સંતો અથવા સૂફીઓનું અગત્યનું કેન્દ્ર હતું. કયું? તો ગુજરાત. શું સાચું છે 22માની અંદર? તો 22માની અંદર તમામ વિધાન આપણી પાસે કરેક્ટ છે. બરાબર, કરેક્ટ છે. એટલે આગળ જોવાનું પણ નથી, ફક્ત રીડ કરવાનું છે. ફક્ત રીડ કરવાનું છે. આ કરેક્ટ છે તમામ વિધાન. ચલો, 23મો પ્રશ્ન કે નીચેના પૈકી બંગાળમાં કયા ગવર્નરે મરાઠાઓ અને નિઝામ વચ્ચેના યુદ્ધ દરમિયાન તટસ્થતા અને બિન હસ્તક્ષેપની નીતિ અનુસરી હતી? અહીંયા આ ગવર્નર આપેલા છે. 23મો પ્રશ્ન છે અને કરેક્ટ આન્સર છે સર જહોન સોર હતા. કોણ હતા? સર જહોન સોર નામનો જે અંગ્રેજ હતો કે નીચેના બંગાળનો ગવર્નર હતો. મરાઠાઓ નિઝામ વચ્ચે યુદ્ધમાં તટસ્થતા બિન હસ્તક્ષેપની નીતિ અપનાવી હતી. તો કોણ હતો? સર જોન સોર હતો. કોણ હતો? સર જોન સોર. 25મો પ્રશ્ન કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મેડમ ભીખાઈજી કામાને ભારતીય ક્રાંતિકારીઓની માતા તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયગાળા દરમિયાન લોર્ડ ઇલિંગ્ટન ભારતના છેલ્લો ગવર્નર જનરલ હતો. ત્રીજું વિધાન કે 1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજ અફસર કર્નલ ઓન સેલે બનારસ કબજે કર્યું હતું. તો આ 24માની અંદર જે ત્રણ વિધાન આપેલા છે 24માની અંદર, એની અંદર આપણો કરેક્ટ આન્સર શું આવશે? તો 1 અને 3 આપણો કરેક્ટ આન્સર છે. બીજું વિધાન જે છે તે આપણા માટે રાઈટ નથી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયગાળા દરમિયાન લોર્ડ ઇલિંગ્ટન ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા. તો આ વિધાન આપણું ખોટું છે. બરાબર, 1 અને 3 આપણા કરેક્ટ છે. ચલો, 25મો પ્રશ્ન છે કે કેબિનેટ મિશન યોજના હેઠળ નીચેના પૈકી કયો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો? લખે છે એક જ બંધારણ ધરાવતા પ્રાંતોના 3 જૂથો માટે જોગવાઈ કરવામાં આવી હતી કેબિનેટ મિશન યોજના અંતર્ગત. બીજું વિધાન છે કે વચગાળાની સરકાર સ્થાપવા માટેની દરખાસ્તની પરિકલ્પના કરવામાં આવી હતી. બાકી રહેતી સત્તાઓ ભારત સંઘના હવાલા હેઠળ રહેશે. આ જાહેર કરવામાં આવ્યું હતું. કેબિનેટ મિશન યોજના અંતર્ગત કયું વિધાન સાચું છે?
તો આ 25 એની અંદર બી જવાબ છે ફક્ત 2. આ પહેલું વિધાન પણ ખોટું છે અને ત્રીજું વિધાન પણ ખોટું છે, ફક્ત 2. કે વચગાળાની સરકાર સ્થાપવા માટેની દરખાસ્તની પરિકલ્પના કેબિનેટ મિશનની અંદર કરવામાં આવી હતી. ધીસ ઇઝ રાઈટ આન્સર. આપણો બીજા નંબરનો પ્રશ્ન કરેક્ટ છે. ચલો આગળ વધો. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પહેલા નીચેના પૈકી કયા રાજકીય સંગઠનોની સ્થાપના થઈ? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે 1885 ભાઈ, બરાબર. હવે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? તો એક અંગ્રેજ હતો જેનું નામ હતું A.O. હ્યુમ. કોણ હતું? A.O. હ્યુમ નામનો જે અંગ્રેજ હતો એણે સ્થાપના કરી હતી. હવે આ સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય શું હતો ભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ભારતની અંદર? તો ભારતની અંદર અંગ્રેજોને એવું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરીએ, ભારત દેશના 3-4 પ્રતિનિધિ એવા બનાવીએ કે જે આપણે કહીએ તે જ કરે, બીજું કશું કરે જ નહીં. તો આ સંસ્થાની સ્થાપના ભારતને વશમાં કરવામાં આવી હતી, પણ આ જ સંસ્થાએ ભારત દેશને આઝાદી અપાવી છે. નેહરુજી, બેરોજી અને તૈયબજી ક્યાં છે? આ 3 મેઇન અધ્યક્ષ છે. પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રથમ મહિલા અધ્યક્ષ હમણાં જ હાઈકોર્ટ બેલીફ ની અંદર પ્રશ્ન પૂછાયો હતો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ? પ્રથમ મહિલા અધ્યક્ષ તો આ જગ્યાએ એની બેસન્ટ આવશે. કોણ આવશે? એની બેસન્ટ આવશે ભાઈ, બરાબર. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ? તો આ જગ્યા ઉપર આવશે સરોજિની નાયડુ. કોણ આવશે? સરોજિની નાયડુ ભાઈ હતા. કોણ હતા? સરોજિની નાયડુ. તો હવે લખી છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પહેલા કઈ સંસ્થાઓની સ્થાપના થઈ? બરોબર. તો જુઓ લખે છે કે ભારતીય સંગઠન ઇન્ડિયન એસોસિએશન કલકત્તાની થઈ, સાર્વજનિક સભા પૂનાની થઈ અને મહાજન સભા મદ્રાસની સ્થાપના થઈ. આ 3 વિધાન છે આપણી પાસે. 26 પ્રશ્ન છે જેની અંદર કરેક્ટ આન્સર છે એ 3 સંસ્થા. તો આ 3 સંસ્થાઓની સ્થાપના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલા થઈ હતી. ચલો 27મો પ્રશ્ન છે કે નીચેના પૈકી 27મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા વિધાન સાચું સાચા છે? તો ચલો પ્રથમ મૌર્ય રાજવી બૃહદ્રથની હત્યા તેના સર સેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવી હતી. હવે છેલ્લો શુંગ રાજવી દેવભૂતિ ની હત્યા તેના બ્રાહ્મણ મંત્રી વાસુદેવ કર્ણ દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર પછી તે સત્તારૂઢ બન્યો. ત્રીજું વિધાન છે કે કર્ણ વંશના છેલ્લા શાસકને આંધ્ર, બરાબર, દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો. 3 વિધાનમાંથી કયા વાક્ય છે સાચા? બરાબર, સાચા લખે છે તો આપણે સાચા શોધવાના છે. 27 ની અંદર સી ટીક કરીશું. ફક્ત 2 અને 3 પહેલું વિધાન ખોટું છે. બરાબર, પહેલું વિધાન આપણી પાસે કરેક્ટ નથી. જે નેક્સ્ટ વિડિયો લઈને આવશે ને, ઘણા વિદ્યાર્થી મિત્રોએ મને મેસેજ પણ કરેલો છે કે સર જે તમે ટેસ્ટ લો છો તો આ વિધાન જે ખોટું છે, જે વિધાન સાચા છે એની તો કોઈ જરૂર નથી, પણ જે વિધાન ખોટું પડ્યું છે એની સમજૂતી આપો. તો આ વિડિયોની અંદર તો નહીં, પણ નેક્સ્ટ વિડિયો જે લઈને આવીશ તો એની સાથે પ્રશ્ન સાથે એક્સપ્લેનેશન પણ આપણે કરીશું. બરાબર, થોડા 50 પ્રશ્નો થોડા ઘટાડી દઈશું. 100 ની જગ્યાએ 50 પ્રશ્નોની ટેસ્ટ રાખીશું, પણ એ 50 પ્રશ્નોને આપણે ડિટેલની અંદર સમજીશું. બરાબર, ડિટેલની અંદર સમજીશું. નેક્સ્ટ 29 બૌદ્ધ પરિષદો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બૌદ્ધ પરિષદ. તો પ્રથમ બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 483 માં રાજગુરુ સાથે સપ્તપર્ણી ગુફામાં યોજાઈ હતી. બીજી બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 383 માં ઉજ્જૈનમાં યોજાઈ હતી. ત્રીજી બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 250 માં અશોકના આશ્રય હેઠળ પાટલીપુત્રમાં થઈ હતી. અને ચોથી બૌદ્ધ પરિષદ ઈસવીસન 72 ની અંદર કનિષ્કના આશ્રય હેઠળ કાશ્મીર ખાતે કાશ્મીરના કુંડળબંધની અંદર યોજાઈ હતી. પણ હવે 4 માંથી સાચું વિધાન આપણે શોધવાનું છે 28 ની અંદર, અને 28 ની અંદર ડી કરેક્ટ આન્સર છે. તો પહેલું વિધાન સાચું છે, બરોબર, તો ત્રીજું વિધાન સાચું છે અને આ ચોથું વિધાન પણ સાચું છે. બીજું વિધાન છે બીજી બૌદ્ધ પરિષદ ભાઈ ઉજ્જૈનમાં યોજાઈ નહોતી. આ આપણા માટે કરેક્ટ નથી. ચલો હર્ષવર્ધન બાબતે નીચેના વાક્યો તપાસો. તો તેને વલ્ભીનો મૈત્રક વંશનો શાસક હતો અને ધ્રુવસેન બીજાને તેણે પરાજિત કર્યો હતો. મૈસૂરનો ભાસ્કર વર્મન, બરાબર, મૈસૂરનો ભાસ્કર વર્મન તેનો મિત્ર હતો. તે દર 5 વર્ષે પ્રયાગ ખાતે મહામોક્ષ પરિષદ બોલાવતો હતો. અને ચોથું, તેણે પોતે કાદંબરી લખી હતી. 4 માંથી શું સાચું? હર્ષવર્ધનની વાત થઈ રહી છે. અને 29 જે પ્રશ્ન છે એની અંદર સી જવાબ ટીક કરવાનો છે. સી, બરાબર, પેનનો કલર જરા બદલી લઈએ. તો એની અંદર ફક્ત સી જવાબ ટીક કરવાનો છે. કયો જવાબ ટીક કરવાનો છે? તો સી જવાબ ટીક કરવાનો છે. સી એટલે કે એક સાચું છે અને 3 સાચું છે. બરાબર, તેને કાદંબરી લખી હતી. આ વિધાન સાચું નથી. બરાબર, તો જવાબ શું આવશે? સી ફક્ત 1 અને 3.
કયો જવાબ આવશે 1 અને 3. ચલો નીચેના પૈકી કયા વિધાનો પુરંદરની સંધિનો ભાગ ન હતા? પુરંદરની સંધિનો ભાગ ન હતા તો શિવાજીના સગીર દીકરા સંભાજીએ 50,000 નો મનસબ આપવામાં આવ્યો હતો. મુગલોએ શિવાજીના બીજાપુરના કેટલાક હિસ્સાને રાખવાના હકને માન્ય કર્યો હતો અને શિવાજીએ તેમની પાસેના 35 કિલ્લાઓમાંથી 23 કિલ્લાઓ મુગલોને સોંપવા પડ્યા હતા. અને 4 પુરંદરની સંધિની વાટાઘાટો શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે કરવામાં આવી હતી. કયું વાક્ય સાચું છે? 30મો પ્રશ્ન અને એની અંદર સી જવાબ કરેક્ટ છે. 2 3 ને 4 સાચું છે. પહેલું વિધાન આપણી પાસે કરેક્ટ નથી. શિવાજીના સગીર દીકરા સંભાજીને 50,000 નો મનસબ આપવામાં આવ્યો હતો. આ વિધાન આપણી પાસે ખોટું છે. કેવું છે? તો ખોટું છે. ચલો 31 કે કુષાણ રાજા કનિષ્કના સામ્રાજ્ય બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચું છે? પહેલે તો તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમે ખુતનથી પૂર્વના બનારસ સુધી વિસ્તર્યું હતું. બીજું, તે ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માલવા સુધી વિસ્તર્યું હતું. બરોબર, વાત થઈ રહી છે કુષાણ રાજા કનિષ્ક. અને કનિષ્કની અંદર 31 ની અંદર આપણે ઠીક કરીશું સી. ભાઈ આ બંને વિધાનો સાચા છે. તમે ટેસ્ટ આપી રહ્યા છો તમારે ધ્યાન શું રાખવાનું છે? આ બે વિધાન સાચા છે એટલે આ બે વિધાન મોડે કરવાના છે. તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમે ખુતનથી પૂર્વના બનારસ સુધી હતું. કોઈનું રાજા? જે કુષાણ વંશનો રાજા કનિષ્કનું. અને ઉત્તરના કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી હતું. આ બે વિધાનો આપણે મોઢે કરવાના છે. ટેસ્ટનો મતલબ આ છે. સાહેબે ટીક કરી દીધું કે સી તો તમે લખી દીધું સી. આ નથી કરવાનું, પણ આ બે વિધાન તમારે મોઢે કરવાના છે. બરોબર? કોની વાત છે? કુષાણ રાજા કનિષ્ક. અને કનિષ્કના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે. ચલો 32મો પ્રશ્ન કે ભારતમાં અંગ્રેજ સરકાર દરમિયાન આદિવાસી બળવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આદિવાસી બળવાની વાત થઈ રહી છે અહીંયા. બરોબર? તો અહીંયા વાત થઈ રહી છે રંપા વિદ્રોહ. આ વિદ્રોહનો એક સ્પેશિયલ વિડિયો YouTube ઉપર મેં મૂકેલો છે. બરોબર? લગભગ 30 થી 40 વિદ્રોહ મેં ઓલરેડી YouTube ઉપર મૂકેલા છે એકદમ એક્સપ્લેનેશન સાથે. તો વિડિયો અચૂકથી જોઈ લેવો. તો રંપા વિદ્રોહ અંગ્રેજ સરકારના નવા પ્રતિબંધક જંગલ નિયમોની સામે હતા. બંકિમચંદ્ર ચેટર્જીની આનંદ મઠ સંન્યાસી વિદ્રોહ આધારિત હતી. અને ત્રીજું છે મુંડા એટલે કે બિરસા મુંડા. બરોબર? આદિજાતિના ભગવાન. કોણ? બિરસા મુંડા. તો મુંડા વિદ્રોહ દરમિયાન બિરસા મુંડાએ પોતે ઈશ્વરના પ્રતિનિધિ હોવાનું જાહેર કર્યું હતું. તો શું સાચું છે? 32 માં ની અંદર. તો 32 માં ડી સાચું છે. 1 2 ને 3. બરોબર? 1 2 ને 3. 3 એ 3 વિધાન સાચા છે. નેક્સ્ટ, ભારતમાં વસાહતી શાસનના સંદર્ભે ઇલ્બર્ટ બિલમાં શું માંગવામાં આવ્યું હતું? ભાઈ આ ભારતમાં જે વસાહતી શાસનની વાત થઈ રહી છે, જેની અંદર એક બિલ હતું જેનું નામ હતું ઇલ્બર્ટ બિલ. હવે એની અંદર શું માંગ કરવામાં આવી હતી એ આપણો પ્રશ્ન છે. તો જ્યાં સુધી અદાલતોની ફોજદારી હુકુમતને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીયો અને યુરોપીયોને સમકક્ષ લાવવા. બીજું વિધાન, સ્થાનિક વર્તમાનપત્રોની સ્વતંત્રતા ઉપર કડક નિયમો મૂકવા, કારણ કે તેને વસાહતી શાસકોના વિરોધી હોવા તરીકે જોવામાં આવ્યા હતા. સી, શસ્ત્ર અધિનિયમમાં સુધારો કરવો અને સ્થાનિક ભારતીયોને શસ્ત્ર રાખવા દેવાની પરવાનગી આપવી. અને ડી ઉપર પૈકી કોઈ નહીં. તો 33મો પ્રશ્ન તમે જોઈ શકો છો ને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય તેવો. તેની અંદર એ આવશે, એ જવાબ આવશે કે જ્યાં સુધી અદાલતોની ફોજદારી હુકુમતને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીયો અને યુરોપીયોને સમકક્ષ લાવવા. આ ઇલ્બર્ટ બિલ જે છે તેનો ઉદ્દેશ્ય હતો. 34મો પ્રશ્ન, નીચેના પૈકી કયા સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલે સક્રિય ભાગ લીધો હતો? આ પ્રશ્ન લગભગ ઓછામાં ઓછી 3 પરીક્ષાઓની અંદર પૂછાયેલો છે. સરદાર વલ્લભભાઈ પટેલ. ભાઈ એસએસસી જીડી ની તૈયારી કરતા હોય ને તો પણ આ પ્રશ્ન પૂછાય. બરાબર? એસએસસી જીડી હોય, પોલીસ હોય, આરપીએફ હોય, ડિફેન્સ ની કોઈ પરીક્ષા હોય, સરદાર વલ્લભ પટેલ એટલે નેશનલ લેવલનો પ્રશ્ન થઈ ગયો. બરાબર? નેશનલ લેવલનો પ્રશ્ન થઈ ગયો. હવે નેશનલ લેવલની પરીક્ષાઓ હોય એની અંદર ભાવનગરના રજવાડાઓનો પ્રશ્ન ના પૂછાય. બરાબર? ભાવનગરના રજવાડાઓનો પ્રશ્ન નેશનલ લેવલની પરીક્ષાઓની અંદર ના પૂછાય, પણ સરદાર વલ્લભભાઈ પટેલનો પ્રશ્ન પૂછાય. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે ખેડા, નાગપુર ઝંડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ધરાસણા સત્યાગ્રહ આ 34મો પ્રશ્ન છે. અને જેની અંદર પૂછવામાં આવે છે કે કયા સત્યાગ્રહોની અંદર તેમણે જોડાયેલા નહીં પણ સક્રિય ભાગ લીધો હતો તેવું પૂછવામાં આવી રહ્યું છે. કેવું પૂછવામાં આવ્યું છે? કે સક્રિય ભાગ લીધો હતો. તો 35 ની અંદર 34 ની અંદર આપણો બી કરેક્ટ આન્સર છે. 1 2 ને 3. 1 2 ને 3. બરાબર? 1 2 ને 3 આપણો કરેક્ટ આન્સર.
નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કે પોર્ટુગીઝ આઝાદી પૂર્વેના ભારતમાં વેપારીઓ તરીકે આવનાર પ્રથમ યુરોપિયનો હતા. ભાઈ કોણ? પોર્ટુગીઝ. બીજું, ભારત છોડનાર પ્રથમ યુરોપિયન સત્તા ડચ હતી. ત્રીજું છે કે કર્ણાટક યુદ્ધોએ ભારતમાં ફ્રેન્ચના સંદર્ભે અંગ્રેજોની સર્વોપરિતા સ્થાપિત કરી. અને ચોથું છે અલ્હાબાદ 1865 ની સંધિએ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં દીવાની હકો આપ્યા. ચાર વિધાનો છે. કયું વિધાન સાચું છે? 35 અને 35 ની અંદર આપણો સી કરેક્ટ આન્સર છે. 1 2 3 ચોથું વિધાન કરેક્ટ નથી. અલ્હાબાદ 1865 ની સંધિએ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં દીવાની હક આપ્યા. આ વિધાન ખોટું છે. પણ આ ત્રણ વિધાન છે જે પોર્ટુગીઝ વાળું યાદ રાખવાનું. ભારત છોડનાર પ્રથમ યુરોપીય સત્તા ડચ હતી, બરાબર. અને ત્રીજું વિધાન કર્ણાટક યુદ્ધ. તો આ ત્રણે ત્રણ વિધાન આપણી પાસે કરેક્ટ છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? લાલા લજપત રાયે તેમના સામાજિક સુધારણા કાર્યક્રમોના ટેકામાં આર્ય સમાજની વેદોની સર્વોપરિતાની અપીલ વિરોધ કર્યો હતો. કેશવચંદ્ર સેન નીચે બ્રહ્મ સમાજે સ્ત્રીઓની કેળવણી માટે પ્રચાર કર્યો. અને ત્રીજું વિધાન, નિરાશ્રિતો શરણાર્થીઓમાં કાર્ય કરવા માટે વિનોબા ભાવે જે છે તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી હતી. મોસ્ટ આઈએમપી 36. તેની અંદર બી આપણો કરેક્ટ આન્સર આવશે. બી કરેક્ટ આન્સર આવશે. કેમ? કે પહેલું વિધાન આપણી પાસે મેચ નથી થતું. લાલા લજપત રાય તેમના સામાજિક સુધારણા કાર્યક્રમોના ટેકામાં આર્ય સમાજના વેદોની સર્વોપરિતાની અપીલનો વિરોધ કર્યો હતો. તો આ વિધાન આપણી પાસે મેચ થતું નથી. 37 નીચેના પૈકી કયા વિધાન સાચા છે? કે જે નહપાન રાજા હતો ગૌતમી પુત્ર સાતકર્ણી દ્વારા ઉઠલાવી નાખવામાં આવ્યા હતા. બીજું વિધાન, મૈત્રક રાજવંશે વલ્લભી પ્રદેશ ઉપર 7મી સદી અને 8મી સદીના પૂર્વાર્ધમાં શાસન કર્યું હતું. મૈત્રક રાજવંશે. અને સેનાપતિ ભટ્ટારક મૌર્ય સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્રનો લશ્કરી ગવર્નર હતો. તો કયું વિધાન અહીંયા સાચું છે? 30 અને 37મો પ્રશ્ન છે. લખીશું તેની અંદર સી, બરાબર. તેની અંદર લખીશું સી. 1 અને 2. પહેલું વિધાન મેચ નથી થતું. આ નહપાન રાજા ગૌતમી પુત્ર સાતકર્ણી દ્વારા ઉઠલાવી નાખવામાં આવ્યો હતો. આ વિધાન ખોટું છે, બરાબર. આ વિધાન મેચ થતું નથી. ચલો, શક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? શક સંબંધ. તો શક શાસક સંસ્થાન પશ્ચિમ સત્રક રાજવંશનો રાજવી જેણે ઉજ્જૈન ઉપર રાજ કર્યું. બીજું છે સમુદ્રગુપ્તે શક રાજા રુદ્રસિંહા ત્રણને હરાવ્યો અને તેના રાજ્યનું જોડાણ કર્યું અને વિક્રમાદિત્યનો ખિતાબ ધારણ કર્યો. કોણે ધારણ કર્યો? તો સમુદ્રગુપ્ત. ત્રીજું વિધાન, શક રાજા રુદ્રદમનનું સામ્રાજ્ય કોંકણ, નર્મદા ખીણ, માણી, કાઠિયાવાડ અને ગુજરાત તેમજ માળવાના અન્ય ભાગોનો સમાવેશ કરતું હતું. તો અહીંયા 38મો પ્રશ્ન જે છે ને, અને એની અંદર આપણો 38 ની અંદર કરેક્ટ આન્સર બી છે. ફક્ત 1 અને 3, બરાબર. ફક્ત 1 અને 3. શક શાસક સંસ્થાન પશ્ચિમ સત્રક રાજવંશનો રાજવી જેણે ઉજ્જૈન ઉપર રાજ કર્યું હતું. આ વિધાન મેચ થતું નથી, બરાબર. મેચ થતું નથી. આગળ છે 39 કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો બનારસ કોંગ્રેસ 1905 માં ઉગ્રવાદીઓ અને નમ્રવાદીઓ, બરાબર. ઉગ્રવાદી અને નરમવાદીઓ વચ્ચેના મતભેદો દેખી રીતે સપાટી ઉપર આવ્યા. 1907 ના અધિવેશન માટેનું મૂળ સ્થળ પુના હતું. સુરત અધિવેશનના પ્રમુખ લોકમાન્ય તિલક હતા. અને સુરત અધિવેશન 1907 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગલા પડ્યા હતા. આ ચાર વિધાન છે 39 ની અંદર. અને આપણો જવાબ આવશે બી, બરાબર. 1 2 અને 4. સુરત અધિવેશનના પ્રમુખ લોકમાન્ય તિલક નહોતા, બરાબર. લોકમાન્ય તિલક નહોતા. આગળ છે ક્રાંતિકારી વીર વાસુદેવ બળવંત ફડકે બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તેઓ સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને છૂપી ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી. તેઓએ રેલવે, પોસ્ટ ઓફિસો અને અન્ય સરકારી મિલકતોને નુકસાન કરવાની અને સરકારી અમલદારોની હત્યા કરવાની વ્યાપક યોજનાઓ ઘડી હતી. અને 3, તેઓને 1880 માં ફાંસીની સજા આપવામાં આવી હતી. વાસુદેવ બળવંત ફડકે. 40મો પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર એ છે. 1 અને 2. ત્રીજું વિધાન ખોટું છે. ત્રીજું વિધાન ખોટું છે. 1880 માં ફાંસીની સજા આપવામાં આવી હતી. એ વિધાન આપણી પાસે અહીંયા 40મા પ્રશ્નની અંદર મેચ નથી થતું. આગળ છે બિપિનચંદ્ર પાલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તેમણે અંગ્રેજી સાપ્તાહિક ન્યૂ ઇન્ડિયા શરૂ કર્યું હતું. બિપિનચંદ્ર પાલ. વંદે માતરમ અંગ્રેજી સાપ્તાહિક સમાચાર પત્ર શરૂ કર્યું. તેમાં સરકાર સામે ઉગ્ર લેખ લખ્યા. ગાંધીજીના કહેવાથી તેમણે 1920-21 માં શરૂ કરેલ અસહકારના આંદોલનને
ટેકો આપ્યો હતો કોણે? બિપિનચંદ્ર પાલ. તો 41 ની અંદર ટીક કરો 1 અને 2. ત્રીજું વિધાન ખોટું છે. બરાબર, ત્રીજું વિધાન ખોટું છે. ભાઈ બિપિનચંદ્ર પાલની વાત થાય તો તેમણે અંગ્રેજી સાપ્તાહિક ન્યૂ ઇન્ડિયા શરૂ કર્યું હતું. વંદે માતરમ સાપ્તાહિક સમાચાર પત્ર શરૂ કર્યું, તેમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ ઉગ્ર લેખ લખ્યા હતા. તો આ વિધાન કરેક્ટ છે. બંને વિધાન રાઈટ છે. 43 નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? બેંગાલી લખે છે, આ બાજુ અખબાર પત્રો આપેલા છે, અખબાર પત્રોના સ્થાપક આપેલા છે. લખે છે બેંગાલી સુરેન્દ્રનાથ બેનર્જી, અલ હિલાલ મીર ઉસ્માન અલી, ગદર સચિન્દ્રનાથ સાન્યાલ અને નેશનલ હેરાલ્ડ તો જવાહરલાલ નહેરુ. બરોબર, નેશનલ હેરાલ્ડ તો જવાહરલાલ નહેરુ. તો કયું વિધાન સાચું, કયું જોડી આપણી સાચી બને છે? તો ડી લખીશું ફક્ત 4. નેશનલ હેરાલ્ડ જવાહરલાલ નહેરુ. ડી ફક્ત 4 નંબર જે છે 42 ની અંદર ફક્ત ડી 4. બરાબર, ફક્ત 4 આપણા માટે કરેક્ટ છે. ફક્ત 4. આગળ છે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1861 ના ધારા હેઠળની ધારા સમિતિની રચનાથી ભારતીયોની વહીવટી તંત્ર વિશેની ફરિયાદો સાંભળવાની સરકારને તક મળી. ધારા સમિતિમાં લેવાયેલા સભ્યો સામાન્ય વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવતા હતા. કયું સાચું? તો 43 ની અંદર એ કરેક્ટ આન્સર છે 1861. બરાબર. 44 નીચેના પૈકી કયા વિધાન સાચા? લખે છે કે અલ્હાબાદમાં ભરાયેલ ચોથા અધિવેશન પ્રસંગે 1888 માં મહાસભાને પોતાની પ્રત્યે બદલાયેલી સરકારી નીતિનો પ્રથમ કડવો અનુભવ થયો. બીજું, ખોરાક મેળવવા બ્રાઇટ અને કોલ્ટનના નેતૃત્વ તળે એન્ટી કોર્ન લો લીગે ઇંગ્લેન્ડમાં જેવું આંદોલન ચાલ્યું હતું તેવું આંદોલન ભારતમાં શરૂ કરવાની જે હ્યુમ છે, હ્યુમ સરકારને ચીમકી આપી અને અલીગઢ કોલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ થિયોડોર બેકે મહાસભાને પોતાને સંપૂર્ણપૂર્વક ટેકો જાહેર કર્યો હતો. 44 અને 44 ની અંદર એ કરેક્ટ આન્સર છે 1 અને 2. ત્રીજું વિધાન મેચ થતું નથી. ત્રીજું વિધાન આપણી પાસે મેચ થતું નથી. આગળ વધીએ. ચલો 45 લોર્ડ કર્ઝન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? લોર્ડ કર્ઝન પ્રથમ વખત ખેતી સુધારણા માટેના વૈજ્ઞાનિક પ્રયોગો તેણે અમલમાં મૂક્યા. બીજું વિધાન, તેણે જમીન મહેસૂલ ઠરાવના અને એકત્ર કરવાની પદ્ધતિમાં ખેડૂતોને લાભદાયક એવા મહત્વના સુધારા કર્યા. ત્રીજું વિધાન, તેમણે અસાધારણ સંજોગો સિવાય જમીન મહેસૂલની વધારે આંકણી નહીં કરવાનો તથા કડક રીતે વસૂલ નહીં કરવાનો મહેસૂલ અધિકારીને આદેશ આપ્યો હતો. વાત કરે છે લોર્ડ કર્ઝન. તો 45 એની અંદર સી કરેક્ટ આન્સર 1 2 3 ત્રણે વિધાન આપણા પાસે સાચા છે. બરોબર, ત્રણ વિધાન આપણી પાસે કરેક્ટ છે. ચલો વધો આગળ. 46 સરકારની દમનકારી નીતિનો વિરોધ કરવા માટે 14મી અને 15મી એપ્રિલ 1906 માં બેરિસ્ટર અબ્દુલ રસૂલના પ્રમુખ પદે ખાલી જગ્યા ખાતે પ્રાંતિક પરિષદ યોજવામાં આવી, જેમાં અબ્દુલ રસૂલ અને સુરેન્દ્રનાથ બેનર્જીની આગેવાની હેઠળ વંદે માતરમ ગીતનું સરઘસ કયા સભા સ્થળે નીકળ્યું હતું? તો આપણો સભા સ્થળે પહોંચ્યું હતું. તો કરેક્ટ આન્સર આવશે બરીસાલ. કરેક્ટ આન્સર આવશે બરીસાલ ખાતે પહોંચ્યું હતું. કઈ જગ્યાએ? બરીસાલ ખાતે પહોંચ્યું હતું. ચલો માર્લે મિન્ટો ના સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? માર્લે મિન્ટો તો આ સુધારાઓએ પંપાળવાની અને ફટકારવાની નીતિ અખત્યાર કરી. મુસ્લિમો તથા જમીનદારો અલગ અલગ મતદાર મંડળો આપવામાં આવ્યા. માર્લે મિન્ટો સુધાર. શીખ અને લઘુમતીઓને ફાયદાકારક થાય એવા ધારણા ધોરણો પર સુધારા મૂકવામાં આવ્યા. કયું વિધાન અહીંયા સાચું છે તેવું પૂછવામાં આવેલું છે? 47 અને એની અંદર એ આપણો કરેક્ટ આન્સર છે 1 અને 2. ત્રીજું મેચ નથી ખાતું. ત્રીજું મેચ ખાતું નથી આપણી પાસે. 48મો પ્રશ્ન જોઈએ. તો ડોક્ટર એની બેસન્ટ નીચેના પૈકી કયા અખબાર ની અંદર હોમ રૂલ જે લીગ છે તેનો પ્રચાર કર્યો હતો? તો સી આવશે. એ ને 2 બંને ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ આ બંનેની અંદર તેમણે હોમ રૂલ લીગનો પ્રચાર કર્યો હતો. 49મો પ્રશ્ન આયો ને. તો સ્વરાજ્યની પ્રાપ્તિ બાદ હિન્દ સાથે દેશી રાજ્યોના એકીકરણ બાબતે નીચેના વિધાનો તપાસો. એકીકરણ તો હૈદરાબાદના નિઝામે પોતાના રાજ્યને 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. હૈદરાબાદે પાકિસ્તાન સાથે સ્ટેન્ડ સ્ટીલનો કરાર કર્યો. સ્ટેન્ડ સ્ટીલ. હૈદરાબાદે ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ફરિયાદ દાખલ કરી હતી. બરાબર, હૈદરાબાદ જે હતું તેણે ભાઈ કોઈ પણ ભારત દેશના કોઈ રાજ્યને ભારત સરકાર કોઈ પણ પ્રશ્ન ના સાંભળતી હોય
તેની ફરિયાદ કોને કરી શકે? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ, બરોબર, યુએનઓ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન ની અંદર ફરિયાદ કરી શકે. તો અહીંયા લખે છે કે હૈદરાબાદે ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર ફરિયાદ નોંધાવી હતી. સાચું શું? તો 49 ની અંદર બી કરેક્ટ આન્સર છે, બરોબર. આ વિધાન ત્રીજું મેચ ખાતું નથી. ક્લિયર? આગળ વધીએ. 50મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો મધ્યયુગીન સમયગાળા દરમિયાન ગુજરાત મલક્કા, સમુદ્ર ધુની અને ઇન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું. ક્યારે? મધ્યયુગીન સમયગાળા દરમિયાન ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી. 3 ઇટાલિયન યાત્રી વર્થીમાં ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતા વધારે વહાણો અલગ અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પહોંચતા હતા, પ્રવેશ કરતા હતા. શું સાચું? તો 50મો પ્રશ્ન, અને એની અંદર આપણે ટીક કરીશું બી કે 2 અને 3 સાચું છે. પહેલું વિધાન જે છે, બરાબર, પહેલું વિધાન જે છે આપણી પાસે, બરાબર, પહેલું વિધાન જે છે આપણી પાસે કે મધ્યયુગીન સમયગાળા દરમિયાન ગુજરાત મલક્કા, સમુદ્ર ધુની અને ઇન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું. આ કરેક્ટ નથી. 2 અને 3 આપણી પાસે કરેક્ટ છે, બરાબર. 2 અને 3 આપણી પાસે કરેક્ટ છે. 51મો પ્રશ્ન તરફ આગળ વધીશું ફટાફટ. તો ગુજરાતમાં 1857ના સ્વતંત્રના પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? લખે છે કે શાહીબાગમાં કેન્ટોનમેન્ટ ખાતે આશરે 210 આ પ્રશ્ન આગળ આવી ગયો લાગે છે, બરાબર. આગળ આ પ્રશ્ન 51, બરાબર, આપણે 51 માં જવાબ કરી દઈશું સી, બરાબર. આ જવાબ આવશે. આગળ પ્રશ્ન આવી ગયો. આગળ સુરતનો જરી અને સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે? બરાબર, સુરતનો જરી ઉદ્યોગ જે છે તે કયા સમયગાળાનો છે પૂછવામાં આવી રહ્યું છે? તો મોગલ. કયો સમયગાળો? મોગલ. 53મો પ્રશ્ન કે અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું? આ કન્યા શાળાનો પ્રશ્ન હાઈકોર્ટ બેલીફ ની અંદર લગભગ હતો, બરાબર. હાઈકોર્ટ બેલીફ જે લેવાઈ હમણાં ગયા મહિને, ના આ મહિને કે ગયા મહિને? આ મહિને, બરાબર. તો એની અંદર આ પ્રશ્ન હતો. 7મી તારીખે લેવાઈ હતી પરીક્ષા, બરાબર, 7/11. તો અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા દાન કોણે આપ્યું હતું? 53 અને બી ટીક કરવાનું. હરકુંવર શેઠાણી જે હતા, હરકુંવર શેઠાણી, તેમણે ભાઈ અમદાવાદની અંદર પ્રથમ કન્યા શાળા માટે દાન આપ્યું. નેક્સ્ટ, પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર આવેલું છે? વિંધ્યવાસિની દેવી, હર્ષદ માતા, બહુસ્મરણા દેવી અને રાણક દેવી. તો 54મો પ્રશ્ન એની અંદર ટીક કરીશું એ વિંધ્યવાસિની દેવીનું મંદિર આવેલું છે કઈ જગ્યાએ? પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે. 55મો પ્રશ્ન નીચેના પૈકી કયા વિધાન સાચું છે? તો ચાલુક્ય રાજવંશના ભીમ પ્રથમે મોહમ્મદ ગજનીને 1025 માં પરાજિત કર્યો. બીજું વિધાન કે મૂળરાજ પ્રથમ અણહિલહાલના ચાલુક્ય રાજવંશના સ્થાપક હતા. અને ત્રીજું વિધાન કે ચામુંડરાજ ચાલુક્યએ પોતાના રાજ્યનો પશ્માર સિંધુ રાજ્યના આક્રમણ સામે બચાવ કર્યો હતો. 55મો પ્રશ્ન, અને જેની અંદર ડી જવાબ છે ભાઈ, આની અંદર ડી જવાબ છે. 2 અને 3 આવશે, કેમ કે પહેલું વિધાન મેચ નહીં થાય. ચાલુક્ય રાજવંશના ભીમ પ્રથમે મોહમ્મદ ગજનીને 1025 માં પરાજિત કર્યો હતો. વિધાન મેચ નહીં થાય. ચલો, નીચેના પૈકી કયા વિધાન સાચું છે? તો વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક ભટ્ટારકને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. હવે એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ ગુપ્ત રાજાઓ અને મૈત્રકો વચ્ચેના પ્રખ્યાત યુદ્ધનો ઉલ્લેખ કરે છે. અને ત્રીજું વિધાન કે વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધ ગુપ્તનો સમકાલીન હતો. 56, અને એની અંદર કરેક્ટ છે સી, બરાબર, સી 1 અને 3. બીજું વિધાન એરણના પથ્થરનો સ્તંભ શિલાલેખ ગુપ્ત અને મૈત્રકો વચ્ચેના પ્રખ્યાત યુદ્ધનો ઉલ્લેખ નથી કરતો. સમજાયું? આગળ ચલો, નીચેના પૈકી કયા વિધાન સાચા? તો મોહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મોટરાજ બીજાને હરાવવામાં આવ્યો હતો. બીજું વિધાન કે સત્તા પ્રાપ્ત કર્યા પહેલા વાઘેલા અણહિલવાડના ચાલુક્યો હેઠળ સેવાઓ આપતા હતા. અને ત્રીજું વિધાન છે કે જયસિંહ સિદ્ધરાજનો ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો. તો 57મો પ્રશ્ન, અને એની અંદર કરેક્ટ આન્સર છે એ 2 અને 3. પહેલું વિધાન ખોટું છે, બરાબર. પહેલું વિધાન આપણી પાસે કરેક્ટ નથી. ચલો 58, તો એની અંદર લખે છે કે મેજર વોકરે મે 1800 માં બરોડા ખાતે પોલિટિકલ રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા મેજર વોકરને. બીજું છે કે પેશવા બાજીરાવ II ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સહાયકારી યોજનાઓમાં જોડાયા હતા. 3
ગાયકવાડોને તકલીફો પહોંચાડતું આરબ ભાડૂતી દળ આખરે આનંદરાવ દ્વારા ડિસેમ્બર 1801 માં પરાજિત થયો હતો. તો 58મા પ્રશ્નની અંદર શું જવાબ આવશે ભાઈ? તો બી આવશે. શું આવશે? બી આવશે ફક્ત 2. પેશવા બાજીરાવ 2 ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સહાયકારી યોજના સાથે જોડાયા હતા. આ વિધાન સાચું છે. ચલો 59 કે નીચેના પૈકી કયા વિધાન સાચા? તો ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર વઢવાણ રેલવે લાઇનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી હતી. બીજું છે કે ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી. અને ત્રીજું વિધાન સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે 1862 માં શરૂ કરી હતી. તો 59 ની અંદર આપણે શું ટીક કરીશું? તો 59 ની અંદર એ આવશે ફક્ત 1. બરાબર? ફક્ત 1 જે છે તે વિધાન સાચું છે. બાકી નીચેના બે વિધાનો આપણી પાસે કરેક્ટ નથી. ચલો અહીંયા 60મો પ્રશ્ન છે આપણી પાસે. કયો? તો ભાઈ 60મો પ્રશ્ન છે કે અમદાવાદ મહાગુજરાત ચળવળ બાબતે વાક્ય તપાસો. તો અમદાવાદમાં 8મી ઓગસ્ટ 1957 ના રોજ જ્યારે કેટલાક કોલેજોના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું. કનૈયાલાલ મુનશીએ 1937 માં મહાગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો હતો અને ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 60મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને કરેક્ટ ટીક કરજો બી. 2 અને 3 બરાબર. અમદાવાદમાં 8મી ઓગસ્ટ 1957 ના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું. આ વિધાન સાચું નથી. 2 અને 3 આપણી પાસે કરેક્ટ છે. ચલો નીચેના પૈકી કયો વિજયનગરનો રાજવી અમુક મલ્યદા નો કરતા હતો? બરાબર. વિજયનગર સામ્રાજ્ય. તો વિજયનગર સામ્રાજ્યની વાત થાય ત્યારે જે નીચે જોઈ રહ્યા છો બધા જ રાજાઓ વિજયનગર સામ્રાજ્ય સાથે સંકળાયેલા. સ્થાપના કોણે કરી હતી વિજયનગર સામ્રાજ્યની? તો હરિહર અને બુક્કા જે હતા તેમણે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ત્યાર પછી અહીંયા કૃષ્ણદેવરાય જોઈ રહ્યા છો તે પણ વિજયનગર સામ્રાજ્યના રાજવી હતા. પણ અહીંયા પ્રશ્ન શું છે? અમુક્ત મલ્યદાના કરતા હતો એવું છે 61. એની અંદર સી જવાબ આવશે કૃષ્ણદેવરાય. શું આવશે? કૃષ્ણદેવરાય. ચલો 62મો પ્રશ્ન કે કૃષ્ણદેવરાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બાંધવામાં આવ્યા હતા? આ બે પરીક્ષાની અંદર ગુજરાતની બે પરીક્ષાઓની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કૃષ્ણદેવરાય. અને એની અંદર આપણે લખીશું વિઠ્ઠલ સ્વામી મંદિર, હજારા રામસ્વામી મંદિર, ત્યાર પછી શ્રી રંગનાથ મંદિર અને કૈલાસનાથ મંદિર. તો કયા મંદિરો કૃષ્ણદેવરાય દ્વારા બંધાવવામાં આવેલ છે? 62 ની અંદર બી જવાબ આવશે ભાઈ. 1 અને 2 વિઠ્ઠલ સ્વામી મંદિર અને હજારા રામસ્વામી મંદિર. રંગનાથ અને કૈલાસનાથ સ્વામી મંદિર સાથે કૃષ્ણદેવરાય સંકળાયેલા નથી. ચલો 63 નીચેના પૈકી કયું વિધાન સાચું? સાચા. તો રુદ્રવેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારિત હતું. બીજું વિધાન કે રુદ્રવેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતા હતા. અને ત્રીજું વિધાન કે રુદ્રવેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વ્યાપાર સંબંધો ધરાવતા હતા. 63 ની અંદર આપણે ડી જવાબ લખીશું 1, 2 અને 3. તો 3 એ 3 વિધાન સાચા છે. જોઈ લેજો આ પ્રશ્ન. વધીએ આગળ. 64 નીચેના પૈકી કયા વિધાન સાચું? સાચા. પર્શિયન અસર લખે છે કે વિધાનો તો સાચા જોવાના છે પણ તેની અંદર જોવાનું છે કે કઈ પર્શિયન અસરના સંદર્ભે છે. તો લખે છે કે બ્રાહ્મ્ય લિપિની શરૂઆત, ચંદ્રગુપ્ત મૌર્યની વાડ ધોવાની વિધિ અને અશોક સ્તંભ ઉપર સિંહની પ્રતિકૃતિ. તો 64 પર્શિયન અસર જોવા મળે છે આ ત્રણ ની અંદર. તો 64 ની અંદર આપણે લખીશું બી. 2 અને 3 ની અંદર પર્શિયન અસર જોવા મળે છે. ચંદ્રગુપ્ત મૌર્યની વાડ ધોવાની વિધિની અંદર પર્શિયન અસર જોવા મળે છે અને અશોકના સ્તંભ ઉપર સિંહની પ્રતિકૃતિ આ પર્શિયન અસર તેની ઉપર જોવા મળે છે. આવા પ્રશ્નો પૂછાય છે. કેવા પૂછાય? તો આવા પ્રશ્નો પૂછાય. 65 ગુપ્તકાળના પ્રખ્યાત કવિ ભાસ કયા છે? કવિ ભાસ. અને નીચેના પૈકી કઈ કૃતિઓ તેમની નથી તેવું લખે છે? કેવી નથી તેમની કૃતિઓ? ચારુદત્તા, બાલચરિત્ર અને રાવણવધ આમાંથી ગુપ્તકાળનો કવિ ભાસ છે અને એમની કૃતિ નથી. 65 ની અંદરમાં ડી રાવણવધ જે છે ને તે ભાઈ કવિ ભાસની નથી. ક્લિયર? 66મો પ્રશ્ન કે ભારતમાં ચીની યાત્રી યુએન સાંગ હર્ષને 5 ઇન્ડીઝનો માલિક કયો છે જેમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય? બંગાળ, મગધ, સિંધ અને કાશ્મીર. ભાઈ કોનો સમાવેશ થાય? તો 66 ની અંદર આપણે ટીક કરીશું ડી. 1, 2, 3 અને 4 તમામનો સમાવેશ થશે. બરાબર. યુએન સાંગે રાજા હર્ષવર્ધનને 5 ઇન્ડીઝનો માલિક કહ્યો છે તો કોનો સમાવેશ થાય? તો
તો ભાઈ બંગાળનો થાય, મગધનો થાય, સિંધનો થાય અને કાશ્મીરનો પણ થાય. ચલો નીચેના પૈકી કયું કયા વિધાન સાચું સાચા છે? તો ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે ભાઈ ચરક સંહિતા. સુશ્રુત સંહિતાની પામ પણ હસ્તપ્રત નેપાળની કેસર લાઇબ્રેરી ખાતે સાચવવામાં આવેલી છે. અને વાત, પિત્ત અને કફ ત્રણ દોષો આયુર્વેદમાં મુખ્ય છે. શું સાચું ભાઈ? બરોબર, શું સાચું ભાઈ? તો સી 2 અને 3 સાચું, પહેલું ખોટું. શસ્ત્રક્રિયાને લગતી નથી. ચલો આગળ વધીએ. તો નીચેના પૈકી કયું પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધનું પરિણામો હતા? બરાબર 68. અને સી ટીક કરીશું, એની અંદર ફક્ત એક જ ટીક કરવાનું છે. અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું હતું. મહાદાજી સિંધિયા પેશવા તરીકે સ્વીકૃત હતા અને મરાઠા રાજ્યમાં શાંતિ સ્થાપત્ય માટે સિંધિયાએ ખાલડાની સંધિ કરી. ગલત છે ભાઈ, બરાબર ગલત છે. ફક્ત એક. કયો પ્રશ્ન? 68 ની અંદર ફક્ત એક. ચલો 69. તિલક નથી, તિલક છે. તિલક. બાળ ગંગાધર તિલકના હોમ રૂલ લીગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા? તો સ્થાનિક ભાષામાં શિક્ષણની માંગ કરી લોકમાન્ય તિલકે. પોતાના વિચારો મરાઠી, કન્નડ અને ગુજરાતી ભાષામાં પ્રચલિત કર્યા અને ભાષાકીય રાજ્યોના ગઠનની પણ તેમણે લોકમાન્ય તિલકે માંગ કરી. હોમ રૂલ લીગ. તો 69 ની અંદર ડી ટિક કરવાનું છે. 1, 2 ને 3. બરાબર 1, 2 ને 3. ક્લિયર? આગળ છે નીચેની મુખ્ય ઘટનાઓ જે છે તેમના બનાવોને ગોઠવો. મુસ્લિમ લીગની રચના, ક્રિપ્સ મિશન અને રોલેક્ટ એક્ટ. તો એના બનાવોને યોગ્ય રીતે ગોઠવવાના છે અને એને ગોઠવીશું આપણે ડી. 1, 2 ને 3. બરોબર છે. બરોબર 1, 2 ને 3. ચલો 71. ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભા નો ઉલ્લેખ થયેલો છે. બરોબર કઈ રીતે? સભા, સમિતિ અથવા વિદાથા. 71. તો એક સેકન્ડ, આપણે પ્રશ્ન આ ટીક કરવાનો તો એની અંદર પણ 1, 2 ને 1, 3 અને 2 આવશે. બરોબર નીચે સોરી આ પ્રશ્ન જરા મેં નીચે ટીક કરી દીધો. તો નીચેની મુખ્ય ઘટનાઓને બનાવોને યોગ્ય રીતે ગોઠવવાના છે. તો પહેલા તો મુસ્લિમ લીગની રચના આવશે, ત્યાર પછી ત્રીજા નંબરે આવશે રોલેક્ટ એક્ટ અને લાસ્ટમાં આવ્યું હતું ક્રિપ્સ મિશન. તો 70 માં ની અંદર આપણે યાદ રાખીશું કે પહેલામાં પહેલી ભાઈ ઘટનાઓને ગોઠવવાની છે. તો પહેલા શું આવશે? મુસ્લિમ લીગની રચના આવશે. ત્યાર પછી શું આવશે? રોલેક્ટ એક્ટ આવશે. બરોબર કાળો કાયદો. અને ત્રીજું આવશે ક્રિપ્સ મિશન. ક્લિયર? હવે 71 માં ઋગ્વેદ. તો એની અંદર ડી આવશે. બરોબર એની અંદર ડી આવશે. કેમ કે આ ડી ટિક કરવા ગયો તો અહીંયા ડી ટિક કરી દીધો. તો ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભાઓનો ઉલ્લેખ થયેલો છે. તો 1, 2 ને 3. સભા, સમિતિ અને વિધાથા તરીકે. બરોબર સભા, સમિતિ અને વિધાથા તરીકે તેનો ઉલ્લેખ થયેલો છે. ચલો 72 માં પ્રશ્ન તરફ જઈએ. લગાડો છે સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચે પૈકી કયું સાચા? તો સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત થતા નથી. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે, જેના ઉપર આલેખન કાળા રંગમાં કરવામાં આવેલું છે. ભાઈ સાચું શું? 72. તો સી 1 અને 2 બંને. બરાબર 1 અને 2 બંને સાચા છે. ચલો 73. બૌદ્ધવાદ અનુસાર પુનર્જન્મના મૂળ ખાલી જગ્યામાં રહેલા છે. બરાબર પુનર્જન્મના મૂળ ખાલી જગ્યાની અંદર રહેલા છે. તો એ આવશે અજ્ઞાન, અવિદ્યા. 74. ભારતમાં નીચેના વિદેશી આક્રમણોનો સાચો ક્રમ ગોઠવો. લખે છે કે પહેલા શક, કુષાણ, ગ્રીક અને પહલવીઓ હતા. ગ્રીક હતા, શક હતા, પહલવીઓ, કુષાણો હતા. પહલવીઓ હતા, ગ્રીક હતા, કુષાણો અને શક હતા. શક, કુષાણ, પહલવીઓ અને ગ્રીક. 74. અને 74 માં ટીક કરીશું બી. પહેલામાં પહેલા ભાઈ ગ્રીક આવશે, ત્યાર પછી શક આવશે, ત્યાર પછી પહલવ આવશે અને લાસ્ટમાં કુષાણ આવશે. બરાબર વિદેશી આક્રમણની વાત કરી. વિદેશી આક્રમણની ઘટનાઓનો સાચો ક્રમ આપણને ગોઠવવાનો છે. તેની અંદર શું આવશે? પહેલામાં પહેલા ગ્રીક, શક, પહલવી અને કુષાણ. બરાબર ક્લિયર છે? 75 માં પ્રશ્ન તરફ જઈએ. 25 પ્રશ્નો આપણા બાકી રહેશે. નીચેના પૈકી કોણે એક જ પ્રાંતમાં એક સાથે 2 ગવર્નર નિયુક્ત કરવાની પ્રથા શરૂ કરી? તો ક્લિયર છે કુષાણ વંશ. કયો વંશ આવશે? કુષાણ વંશ. 76. નીચેના પૈકી કોણે 1791 માં બનારસ ખાતે સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના કરી હતી? 76 અને ડી ટીક કરીશું. જોનાથન ડંકન. કોણ હતો ભાઈ?
કે જોનાથન ડંકન નામનો જે અંગ્રેજ હતો જેણે 1791 માં બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી, જોનાથન ડંકન. ચલો 77 18 એપ્રિલ 1951 ના રોજ નીચેના પૈકી કયા સ્થળે વિનોબા ભાવે ભૂદાન ચળવળ શરૂ કરી હતી? ભાઈ ભૂદાન ચળવળ શરૂ કરી હતી આપડા કોણ છે? વિનોબા ભાવે જે છે આપડા ક્રાંતિકારી. તો સી જવાબ આવશે પોચમપલ્લી થી. કઈ જગ્યાએથી? પોચમપલ્લી થી 18 એપ્રિલ 1951 ના રોજ વિનોબા ભાવે ભૂદાન ચળવળની શરૂઆત કરી હતી. 78 કે નીચેના સમાજોની સ્થાપનાનો સાચો ક્રમ ગોઠવો. થિયોસોફિકલ સોસાયટી, બ્રહ્મ સમાજ, રામકૃષ્ણ મિશન અને પ્રાર્થના સમાજ. તો 78 ની અંદર આપણે ટીક કરવાનું છે સી. સી ટીક કરવાનું છે. પહેલામાં પહેલા શું આવશે? તો પહેલામાં પહેલું આવશે બ્રહ્મ સમાજ, ત્યાર પછી શું આવશે? ત્યાર પછી આવશે પ્રાર્થના સમાજ, ત્યાર પછી શું આવશે? થિયોસોફિકલ સોસાયટી અને લાસ્ટમાં આવશે રામકૃષ્ણ મિશન. ક્લિયર છે? સી નંબર આપણો કરેક્ટ આન્સર. ચલો આપણો કરેક્ટ 79 નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ 1953 ના સભ્યો હતા? રાજ્ય પુનર્ગઠન આયોગના નીચેનામાંથી કયા સભ્યો હતા? 79 બરાબર 79 અને એની અંદર સી ટીક કરવાનું છે. સી 2 અને 4 બરાબર. કોણ હતા? પંડિત હૃદયનાથ કુંજરુ અને કે એમ પાણીકર. આ બંને હતા કોણ? રાજ્ય પુનર્ગઠન આયોગ 1953 ના સભ્યો. ક્લિયર? ચલો જોડકા જોડો. બુદ્ધેશ્વર મંદિર મહાબલીપુરમ, શોર મંદિર તંજાવુર, તુંગનાથ હમ્પી અને વિરુપાક્ષ. ભાઈ હું એટલો ચેલેન્જ આપીને કહું છું કે જે મંદિરની જે મેં પીડીએફ બનાવી છે એનાથી બહાર મંદિરનો કોઈ પ્રશ્ન પરીક્ષાની અંદર નહીં પૂછાય. બરાબર? મંદિરની પીડીએફ જે બનાવેલી છે, મારી મંદિરોની પીડીએફ જે બનાવેલી છે, તમે કોઈ પણ યુપીએસસી ની પરીક્ષા લેવલ સુધી, એસએસસી જીડી હોય કે કોઈ પણ XY ને જે પરીક્ષા હોય, મંદિરોનું સુપર ક્લાસ વર્ઝન બનાવવામાં આવેલું છે. લગભગ 90 પેજ છે મંદિરોના, સુપર ક્લાસ માહિતી. તો એ વાંચી લેજો, કોઈ પ્રશ્ન તમારો છૂટશે નહીં. તુંગનાથ હમ્પી અને વિરુપાક્ષ રુદ્રપ્રયાગ. જોડકા જોડવાના છે ભાઈ 80 ની અંદર. 80 ની અંદર તમને જવાબ તો હું કહી દઈશ કે ડી આવશે. કયો આવશે? ડી. પહેલાની અંદર બી આવશે ભાઈ. પહેલાની અંદર બૃહદેશ્વર તો તંજાવુર, બીજું છે એની અંદર એ આવશે શોર મંદિર મહાબલીપુરમ. ત્યાર પછી ત્રીજાની અંદર ડી આવશે. ત્રીજાની અંદર ડી રુદ્રપ્રયાગ અને ચોથું વિરુપાક્ષ તો હમ્પી. ક્લિયર? વિરુપાક્ષ તો હમ્પી. હવે પ્રજા પારમિતા શું છે? ભાઈ હિન્દુ પાઠ છે, જૈન પાઠ છે, ઇસ્લામિક પાઠ છે કે બૌદ્ધ પાઠ છે? 81 અને 81 ની અંદર ડી પ્રજા પારમિતા લખેલું હોય તો આપણે ઠીક કરીશું કે બૌદ્ધ પાઠ છે પ્રજા પારમિતા. 82 નીચેના પૈકી કોણે ગુજરાતની ટંક શાળામાં 12 સૂર્ય રાશિના જુદા જુદા સિક્કાઓ બહાર પાડ્યા હતા? સિદ્ધરાજ, મૂળરાજ, જહાંગીર અને વનરાજ. 82 ની અંદર સી જહાંગીર. 83 કે આદિવાસીઓને સૌપ્રથમ કોંગ્રેસ કહી શકાય એવી રાની પરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? ચલો આદિવાસી ની સૌપ્રથમ કોંગ્રેસ રાની પરજ પરિષદનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? રાયસન ચૌધરી, કોટલા મહેતા, ગોવિંદ દેસાઈ અને અમરસિંહ ગામિત. કોણ હતા ભાઈ? તો 83 ની અંદર ટીક કરવાનું છે ટી કે અમરસિંહજી ગામિત. આદિવાસીઓની પ્રથમ કોંગ્રેસ નું આયોજન કરવામાં આવ્યું. ચલો 84 કાલીબંગા ખાડી નદીના સૂકા તટ ઉપર આવેલું છે. તો આગળ આપણે જોઈ ગયા ભાઈ દાદર. ચલો 85 ત્રણ ઉચ્ચ વર્ણ બરાબર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કહેવાતા હતા દ્વિજ. અને આની અંદર પણ ટીક કરી દો ભાઈ દ્વિજ તરીકે ઓળખ. આવું તો સિમ્પલ તો આવડવું જ જોઈએ બધાને. બરાબર? તો 85 ની અંદર એ દ્વિજ તરીકે ઓળખાતા હતા. ચલો 86 નીચેના જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલા છે. ભાઈ જોડકા આપેલા છે, કયા યોગ્ય છે? તો બિંદુસારને અમિત્ર ઘાત તરીકે ઓળખવામાં આવે છે. અમિત્ર ઘાત બરાબર. સમુદ્રગુપ્તને પરાક્રમક, કુમારગુપ્તને મહેન્દ્ર દ્વિતીય અને ચોથું છે સ્કંદગુપ્તને કર્માદિત્ય તરીકે ઓળખવામાં આવતો. તો ચારે ચારમાંથી તમારે જોવાનું છે કે કેટલા સાચા છે અને કેટલા ખોટા છે. તો 86 ની અંદર એ ટીક કરવાનું છે. કયું ટીક કરવાનું છે? એ ટીક કરવાનું છે 86 ની અંદર કે 1 2 3 અને 4 ચારે ચાર વિધાનો અહીંયા સાચા છે. 87 મો પ્રશ્ન કે શુંગ કાળ દરમિયાન ખાલી જગ્યાએ સાકેત અને મધ્યમિકા ઉપર આક્રમણ કર્યું હતું. 87 તો 87 ની અંદર ટીક કરીશું ડી મિનેન્ડર. બરાબર? મિનેન્ડરે શુંગકાળ દરમિયાન સાકેત અને મધ્યમિકા ઉપર આક્રમણ કર્યું હતું. ચલો 88 કે નીચેનો પૈકી કયા અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો? તો આપણો
એક જવાબ શું આવશે ખબર છે તમને? 88 અને 88 માં ડી જવાબ આવશે. ફક્ત 3. બરાબર. કુમાર માત્ય આ ઉલ્લેખ એ જગ્યા ઉપર જોવા મળતો નથી. 88 ની અંદર ડી જવાબ આવશે કુમાર માત્ય. સમાહર્તા, સનિધાતા અને અંતપાલ આ ઉલ્લેખ જોવા મળે છે. ઉલ્લેખ કયો નથી મળતો? તો કુમાર માત્ય. 89 કે નીચેના પૈકી કઈ ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક 1 સાથે સંકળાયેલી છે? તો કુંડલવન બિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગતિનું આયોજન ભાઈ. બૌદ્ધ મિશનરીઓને ઇજિપ્ત અને ગ્રીસ મોકલવામાં આવ્યા અને 3 પુરુષપુરને પોતાની રાજધાની બનાવી. કોની વાત કરી છે? કનિષ્ક રાજા 1 ની. તો 89 ની અંદર ટિક કરીશું ડી ફક્ત 3. પુરુષપુરને પોતાની રાજધાની બનાવી હતી. કોણે? કનિષ્ક પ્રથમે. ચલો 90 નીચેના પૈકી કયા વિધાન સાચું સાચા છે? 1565 માં લડાયેલા રક્ષાઈ તંગડીના યુદ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત કર્યો. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી અને કૃષ્ણદેવરાય તેમના કલા સાહિત્ય આશ્રયના લીધે આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. તો 90 અને 90 ની અંદર ટિક કરીશું ડી. 2 અને 3 પહેલું વિધાન ખોટું છે. બરોબર, પહેલું વિધાન આપણી પાસે કરેક્ટ નથી. 2 અને 3 આપણે કરેક્ટ છે. ચલો 91 ફક્ત 9 પ્રશ્નો 10 પ્રશ્નો બાકી છે. હર્ષવર્ધનનું શાસન જોશીની રાજકીય પ્રવૃત્તિ વાળું હતું. આ સંદર્ભે નીચેના વાક્યો તપાસો. તો માલવાના રાજા દેવગુપ્તે હર્ષવર્ધનનું આધિરાજ પદ સ્વીકાર્યું. કામરૂપના રાજા ભાસ્કર વર્માને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરીને હર્ષવર્ધને ઘોડાના રાજા શશાંકને પરાજિત કર્યો. શું સાચું ભાઈ? તો 91 ની અંદર ડી જવાબ આવશે. 2 અને 3 અહીંયા પણ પહેલું વિધાન ખોટું છે. ક્લિયર છે? પહેલું વિધાન ખોટું છે. આગળ 92 નીચેના પૈકી કયું વિધાન સાચું સાચા? હવે રાજપાલ ચોલ લખેલું છે. બરાબર, રાજરાજ ચોલ નથી લખેલું, રાજપાલ ચોલ લખેલું છે. પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. કોણે? રાજપાલ ચોલ. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતા અને રાજેન્દ્ર પ્રથમ સૌથી જ્યેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કુલોતુંગ દ્વારા કરવામાં આવી હતી. મોસ્ટ આઈએમપી 92 જવાબ શું આવશે? એ આવશે. એ 1 અને 2. બરાબર, 1 અને 2 ત્રીજું વિધાન ખોટું છે. ત્રીજું વિધાન આપણી પાસે મેચ થતું નથી. ચલો 93 કયા વિધાન સાચું સાચા? તો દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે થયો હતો. આર્ય સમાજના મોટા ભાગલા મુંબઈ ખાતે 1887 માં પડ્યા અને દેવેન્દ્રનાથ ટાગોર બરાબર તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી 93. અને લખીશું બી કરેક્ટ આન્સર છે 1 અને 2. બરાબર, 1 અને 2 કરેક્ટ છે. દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભા સ્થાપના કરવામાં આવી હતી. આ કરેક્ટ નથી આપણી પાસે. બરાબર, કરેક્ટ નથી. ગદર ચળવળ સાચા વિધાનો જોવાના. ફાળો ઉઘરાવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉઠાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લજપત રાય અને બિપિન ચંદ્ર પાલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગદર ચળવળ પત્રિકાઓ છાપવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું. અને જો કે 1920 ના દાયકા દરમિયાન ગદર પાર્ટીનું પુનર્ગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી શીખ ઓળખના કેન્દ્રનું બિંદુ તરીકે રહ્યું હતું. ગદર ચળવળ. તો 94 ની અંદર આપણે ટીક કરીશું સી. 1 3 અને 4. બરાબર, 1 3 અને 4. 1 3 અને 4 બીજું વિધાન ખોટું છે. તેનું આયોજન અને તેનું નેતૃત્વ લાલા લજપત અને બિપિન ચંદ્ર પાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ 94 ની અંદર આપણી પાસે મેચ થતું નથી. ચલો મોહેન્જો દડો નહીં પણ મોહેન્જો દડો માંથી મળી આવેલા દાઢીવાળા પુરુષની અર્ધ પ્રતિમા ખાલી જગ્યાની બનેલી છે. પકવેલી માટી એટલે ટેરાકોટા. ટેરાકોટા કઈ જગ્યાના પ્રસિદ્ધ છે? તો આંધ્રપ્રદેશના યુપી ના પ્રસિદ્ધ છે. બરોબર, ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ છે. અને જેના માટે ટેરાકોટા જે છે તેને જીઆઈ ટેગ પણ મળેલો છે. રેતીના પથ્થર, સેન્ડસ્ટોન, સ્ટીટાઇટ અને રેડસ્ટોન. ભાઈ મોહેન્જો-દડો માંથી મળેલી આવેલી દાઢીવાળો જે પુરુષ જે છે તેની અર્ધ પ્રતિમા મળી આવેલી છે. પણ પૂછવામાં શું આવેલું છે ભાઈ? આ શેની બનેલી છે? તો ભાઈ સી સ્ટીટાઇટ ની બનેલી છે. શેની બનેલી છે? સ્ટીટાઇટ ની બનેલી છે. 96મો પ્રશ્ન કે સિંધુ નદીના આસપાસના વિસ્તારને નિખિલસ્તાન તરીકે કહે છે, જેનો અર્થ શું થાય?
સિંધુ નદીનો જે આસપાસનો જે પ્રદેશ છે તેને નિખિલ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે, પણ તેનો અર્થ શું થાય? ઈડનનો બગીચો, સ્વપ્નનો બગીચો, સ્ટીટાઇટ અથવા રેડસ્ટોન. 96 ની અંદર સી જવાબ આવશે, તેને સ્ટીટાઇટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સ્ટીટાઇટ તરીકે. ચલો 97 અલ બરુનીની કિતાબ અલ હિન્દ ખાલી જગ્યા ભાષામાં લખાયેલી છે. તો 97 ની અંદર ટિક કરજો બી કે અલ બરુની એટલે અરબી. 98 કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયેલો પ્રથમ ઉલ્લેખ ખાલી જગ્યામાંથી થયેલો છે. તો એતરેય બ્રાહ્મણ, શતપથ બ્રાહ્મણ, કૌશિકી બ્રાહ્મણ અને આશ્રય બ્રાહ્મણ. તો સાની અંદરથી થયેલો છે. તો આપણો 98 ની અંદર કરેક્ટ આન્સર આવશે બી, શતપથ બ્રાહ્મણ. કર્મનો સિદ્ધાંત એટલે શતપથ બ્રાહ્મણ. ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત છે? ગાયત્રી મંત્ર કઈ દેવીને સમર્પિત છે? 99 અને સાવિત્રી. શું જવાબ આવશે? સાવિત્રી દેવીને સમર્પિત છે. 99 ની અંદર બી વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ખાલી જગ્યા કહેવાતા. ચલો તો નિગ્રહ. શું કહેવાય? નિગ્રહ. તો આ 100 પ્રશ્નોની એક જનરલ મોક ટેસ્ટ હતી. હવે ફરી જે લેક્ચર લઈશું એ સુડોળ એટલે કે પ્રશ્ન હશે અને શા કારણે આ જવાબ ના આવ્યો એનું એક્સપ્લેનેશન પણ વ્યવસ્થિત કરવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર કોઈ તકલીફ ના પડે. તો વિડિયો જો ગમ્યો તો લાઈક કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.